પાણીને આપણે એવું સાંભળ્યું છે કે હંસ છે ને દૂધને પાણીને જુદા પાડી શકે, એટલે એ હંસ જેવા હોય એને જોઈએ એ લઈ લે, દૂધ લઈ લે, પાણીની જવા દે, એને કઈ લેવા દેવા નહીં. પછી પાણી કેવું છે એ કઈ નહીં, અમે બોલી જ નહીં ખરાબ, આ તો વાત છે ખાલી. એને ન ગમે એવું હોય એને કઈ લેવા દેવા દે, એને ગમતું તું એ લઈ લીધું, એ હંસ જેવા છે. ચોથા પ્રકારના ચકોરી જેવા છે. ચકોર ચંદ્રની સામે મીટ માંડી દે, ઉગે તો આથમે ન્યા સુધી, હલવું નકર ચલવું, તમે જે બોલો એ સ્વીકારીએ છે, અમે તમને સાંભળવા માટે આવ્યા છે. એ ચોથા પ્રકારના છે, એ ચકોરી જેવા હોય છે, એવા શ્રોતા હોય છે. હા, પણ આ તો સૌરાષ્ટ્રની ધરતી, અડધું બોલો ને આખું સમજે. આપણી આ ધરોહર છે, આપણી પરંપરા માટેની આ વાતો છે. અમે પૈસા લઈએ છીએ, એ તો હવે લેવા પડે, નો લઈ તો કિંમત ન રહીએ પાછી. પણ એક વાત પાકી, આ યુગમાં ક્યાંય ડુપ્લિકેટ પોલીસ આપણે ઘણી જગ્યાએ સાહેબ જોઈ છે. ડુપ્લિકેટ નેતા પકડાણા, ડુપ્લિકેટ પોલીસ, ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ પનીર, ડુપ્લિકેટ દૂધ, ડુપ્લિકેટ માંડવી, ડુપ્લિકેટ ચોખા, ડુપ્લિકેટ કોરટ ઊભી થઈ હતી આખી. આપને ખબર છે બધું ડુપ્લિકેટ હોય ત્યારે અમે વસ્તુ તો સાચી આપી છે યાર. આ તો હકીકત વાત છે કે નહીં, એટલું તો છે ને. અમે એ તો સાચી આપણી થઈ ગયેલી વાતો તો દઈ છે આપણે. અમારે આ થઈ ગયું એમ. અમે એમ નથી કહેતા ફલાણો આતંકવાદી અદભુત કહેવાય, 50 જણાને માર નાખ્યા, એને એનો રાહડો બનાવો. કોઈ દી નો કે જો ખાલી મારી નાખે એના જ રાહડા ગવાતા હોત તો ઓસામાં એ માર્યા એટલા કોઈ નથી માર્યા. પણ કેટલા માર્યા એ નહીં. રામવાળા નામનો બારવટીયો નામ તમે સાંભળ્યું હોય છે. એને બહુ ત્રાસ દીધો, ત્યારે કાયદેસરનું ખૂન મેં એક વડીલ પાસેથી સાંભળ્યું, એક જ ને માર્યો હતો એને. એક ડોહો કરીને હતો, બહુ નરાધમ હતો, બહુ ગરીબોના સૂંઘતો હતો. ઉપર એને ગાયકવાડ સરકારનો હાથ હતો, અંગ્રેજ સરકારનો. બસ એને મારવો પડે એમ એક સાધુની દીકરીને લાકડી લઈ લઈને મારતો હતો એ ડોહો. અને એનો ત્રાસ ને પછી થાંભલી વસાડે પછાડીને જેને એક જ વાર ખાલી એક ખૂન કર્યું છે, પછી જે કાંઈ બારવટે નીકળ્યા ને પણ એમાં ખૂન નથી કર્યું ક્યાંય, છતાંય એના રાહડા ગાય છે. એવું નથી કે મારી નાખે તો જ ગવાય, પણ કાંઈક દુનિયા કરતા જુદું કરે, જગતના ચોકમાં વટથી જીવી જાય, એની વાતો કરી. તો આજ જેના માટે મળ્યા છે એ ધના બાપા, એ પાળિયાના વાઇબ્રેશનો મને તમને કહી દે કે આમાં શું તાકાત છે આ તત્વમાં, અને એ તત્વના માટે મળ્યા છે. સાહેબ એક દાખલો દઈને મારે શરૂઆત કરવી છે. ક્યાંથી અહીંયા આ ગામના જ નહીં, અને અહીંયા સોજિત્રા પરિવારનો આ કાર્યક્રમ છે. પણ એક વય તમને કહી દઉં, જે ગામમાં હું તમે મળ્યા છે એ લાલજીભાઈ અણગણ સાહેબ, જે માણસે 12 કરોડ રૂપિયા વાપરીને સરોવરો ઝાડવા વાવ્યા હોય, આ નાની વસ્તુ નથી. હું એને મળ્યો નથી હો. કોઈને એમ ન લાગે કે સારું લગાડવાનું પ્રોગ્રામ કરશે તો પૈસા તો હું લઉં છું જ દે. કોઈને ઘણા ન કરે એવું થાય કે ભાઈ આ મોટા એટલે મોટા. અમે એવું ન હોય કઈ, અમારે તો પ્રોગ્રામ કરતા હોય, એ આખું જુદી જ વસ્તુ છે. એટલું લો અમને સારું લાગે એનું અમે કહીએ. ઘણી વાર એવું થઈ જાય, અમે 5 જણા કહી દઈએ અમને કે આ આમ છે તો કહેજો, તો આપણે એમ થઈ જાય કે ભાઈ સારું કરતા હોય તો એ સંદેશો જવો જોઈએ. એમાં વળી માહિતી ખોટી મળી હોય તો એ વસ્તુ જુદી હોય. પણ અહીંયા તો અમે આવ્યા ત્યાં ખબર પડી જાય. નીતિનભાઈ અહીં બેઠા છે, લાલભાઈ તો ખાસ અમારા માટે સ્પેશિયલ એને શાક ને બધું બનાવ્યું. બોલો કે તમે આવતા હતા એટલે ઓરિજિનલ મને ખબર છે, દહીં ની તીખારી ને ગાયનું દૂધ ને બધું તૈયાર રાખ્યું. બોલો આમ કલાકારોની બધાને ખબર હોય, જે કલાકાર આવતો હોય એ પ્રકારનું બધા તૈયાર રાખે. મારી બધાને ખબર જ હોય, આમને દૂધ હોય એટલે એ તૈયાર રાખો. હા, હવે તો ખબર પડી ગઈ ને કે પેલા અમને પૂછતા પ્રોગ્રામ પૂરો થાય તમને લાગણી હોય, હવે થોડુંક લેશો. મેં કીધું હવે કેળો લેશો, અમને અમારા ઘરે જવા દો. પણ હવે બધાને ખબર પડી ગઈ કે આને એ તાણ નો કરાય. હા, પણ અમને તો હું તો પીધેલો જોઉં છું 24 કલાક, કાયમ કીધું છે. પણ મેં કાયમ કહું છું, મહારાણા પ્રતાપને પીધો, અમીરજી ગોહિલને પીધો, ધના બાપાને પીધો, આવા સુરવીરો ભગતસિંહ રાજગુરુ સુખદેવને પીધા, દેવાજ બોદરને પીધો, એ દેદા બારડને પીધો. એવા પીધા છે ને, એના નશા જ એવા છે, બીજું કાંઈ કરવું પડે એવું છે નહીં. એટલે એક વાત એટલા માટે હું કહું છું, આટલી સંખ્યામાં જો તમે બધા આ સાચું ઘી છે એટલે તમને થોડું આકરું કદાચ લાગે, આમ ફોરી વાતું હોય તો હોય ને થઈને મજા આવે. પણ મારે કહેવું છે કે શું કામ આ પૂરાને ભેળા કરી, આપણે ભેળા થઈને શું કામ એને જાગૃત કરવા જોઈએ. થડા જાગ્યા છે હવે, અને હવે ખબર પડી ગઈ છે. હું તો હમણાં દરબારનો પ્રોગ્રામ હતો ત્યારે મેં કીધેલું કાઠી મામાનો સુરજ દેવળમાં, મેં કીધું કોઈ પણ ક્ષત્રિય હોય, કાઠી સમાજ હોય તોય ભલે, ગરાહિયા હોય તોય ભલે, રાજપૂતો બીજા હોય કે કોઈ પણ હોય,
એમના બહુ ઇતિહાસ 18 વર્ષના અહીંયા પડ્યા છે. પણ મેં કીધું તમને એમ લાગતું હોય કે અમારા તો ખૂબ ઇતિહાસો છે, હવે શું વાંધો, એમ કઈ વાત થાય ન થાય, અમારા તો છે જ, એવું એક વેમ ન રાખતા. મેં કીધું કારણ આખા ઇતિહાસો ફેરવવા માટે કરોડો નહીં, અરબોનું ફંડિંગ આવે છે વર્લ્ડમાંથી, અરબોનો આખા સનાતનના ઇતિહાસને ફેરવવા માટે. અને તમે આપણે જો એને બહાર નહીં લઈ આવી તો ઓલરેડી એના સિક્કા મારીને કરી દેવા તૈયાર છે. ઈ હું પુરાવા સાથે કોઈને જોતું હોય છે તો આપીશ. હા, આખા ઇતિહાસો રામાયણ મહાભારત થી લઈને બધું એટલા ભયંકર ચિત્રીને એને ફેરવી દેવા માટે, કારણ કે એના પાસે સમય છે, પૈસા છે. આપણે હવે આ બધું મૂકોની એકચ્યુઅલી 21મી સદીમાં ક્યાં વિજ્ઞાન પૂગ્યું ને તમે ક્યાં પડ્યા, અમે પહેલેથી પહોંચેલા છીએ એને કહી, તમે તમારો કેળો પકડો. કહેવાનો અર્થ મારો ઈ છે કે આ બધું બહાર આવવું જોઈએ. મેં જે વાત કરી એ શું કામે આવા હુરાપુરા છે, સતીઓ છે, માતાજીઓ છે, ભક્તો છે, એ વાતો હવે ધીરે ધીરે બહાર આવવી જોઈએ. એકવાર પહેલા તો આ બે દીકરીઓ, રબારીની દીકરીઓ છે, મને ભાઈએ કીધું ગરીબ માણસની દીકરીઓ, પણ એ દીકરીઓ પાસે મર્યાદાની સંપત્તિ બહુ મોટી છે, એટલે એ દીકરીઓને અભિનંદન આપું છું. એ બેનું જે પહેરવામાં, એટલે કે મને તો ભાઈએ ભલામણ કરી ખાસ કે રબારીની દીકરીઓ છે, બાપ નથી, પણ જે સંસ્કારી દીકરીઓ હોય ને એનો બાપ ઉપરવાળો હોય. હા, એટલે દીકરીઓને અહીં બોલાવી, પહેલા તો સોજિત્રા પરિવારને ધન્યવાદ આપું છું. એને એમ કીધું કે દીકરીઓ બે ગરીબ માણસ છે, બાપ નથી, એટલે અમે એમને મેં કીધું બોલાવજો, એની પાસે કલા છે, એ ક્યાં ગરીબ છે, અને ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં. અને દીકરીઓએ એવું કીધું કે અમારે કાંઈ જોતું નથી, સુરાપુરા દાદાની વંદના કરવા માટે અમે આવીએ છીએ. જોરદાર તાળીથી એકવાર વધાવો. હા, નકર આમ વધારે નથી કહેતો, પણ આ દીકરીઓ આપણી મર્યાદા હેચવી છે. જાઓ મુંબઈ બાજુ, હા, ગરીબના પેટન્યું, પણ ગરીબના પેટન્યું જ કેવું પડે ને હાવ. હા, એને કારણ કે વસ્ત્રો લેવાના પૈસા ન હોય એવું લાગે આપણને. અને ઈ જે નાસ્તી હોય ઢીંચક હે તમને કરડે કાળોતરો નાગ, તમને ક્યાં વાતું કર્યું હાવ. હા, તો આવી દીકરીઓ આપણી પરંપરા તો હાસવી છે, આપણને ગૌરવ થવું જોઈએ. કોઈ પણ લેડીઝ કલાકાર, આપણી ગુજરાતની દીકરીઓ બધી જે ગાયક છે એ બધી આપણી પરંપરાને હાચવી છે. નકર તો એને રૂપિયા ઓલીને મળે છે નાચવાના. હા, પણ ખેર આપણી જે પરંપરા છે, તો પરંપરા માટે મળ્યા છે. પુરાપુરાને યાદ કરવા છે, વાસંગી દાદાને યાદ કરવા છે, માતાજીની વાતો કરું છું. મારી પાસે જે વાતો છે એ બધી વાતો હું આપને આગળ કરવાનો, પણ એની પહેલા આ દાખલો તમને આપું. 1835માં 1835 પહેલા એક રિસર્ચ થયું અને ઇંગ્લેન્ડમાં અંગ્રેજોની કચેરી, અંગ્રેજોની આખી મીટિંગ ભરાણી અને પાર્લામેન્ટ ભરાણી, અને એમણે એક નક્કી કર્યું કે આપણી પાસે સત્તા છે, આપણી પાસે એ સૂઝ છે, સમજ છે, તાકાત છે, ઘણું બધું છે, આપણે બધા દેશો ઉપર કબજો કરવો છે. એવી વાત થઈ, જુદી જુદી ટીમો નક્કી થઈ. ટૂંકમાં આ દાખલો શું કામે આજનો આ પ્રોગ્રામ સુરાપુરાનો આટલા દોડે છે, આ કાકો ભત્રીજો બે ભાઈઓ આટલા બધા દોડે છે, તો એ શું કામે, એનું વળતર શું, એનો જવાબ દેવા માટે આ દાખલો દઈને પછી બીજી વાતો મારે આગળ કરવી છે. પાર્લામેન્ટ ભરાણી, ત્યાંથી ટીમો નક્કી થઈ, ટીમો નીકળી, જુદા જુદા દેશમાં ગઈ. એમાં મેકોલે નામનો અંગ્રેજ છે, એ ભારતમાં આવ્યો એનો વડા બનીને, અને આખા ભારતમાં એને રિસર્ચ માર્યું. વિડીયો વાળા પહેલા તમે છે ને આ બાજુ મોઢું ફેરવી નાખો, ગાવા માંડું ત્યારે ઓડિયન્સના સીન લઈ લેજો. આમાં હું હારા નજર આમાં જાય ને અહીંયા અમારી વાત ફેલ જાય. સમજ્યા ને તમે? વાહ, સંગીત આવે ને ધબધબાટી ત્યારે તમે તમારા ઓડિયન્સના સીન લઈ લેજો. એકવાર કેમેરામેન ને બધાને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. સાઉન્ડ વાળા, વગાડ વાળા, બધા કલાકારોને વધાવો તાળીઓથી. હા, કેમેરા વાળા કેવા ને ગોઠવાઈ ગયા સરસ. જો અત્યારે તો એને કેવું એ વાતું એકલા કરતા આપણને લાગે ઉપર સીધું કનેક્શન શીખવું, અને એક વસ્તુ સેકન્ડ નો જવા દો, બધું ઉતારી લે. કાલે હું કહું હું આમ નહોતો બોલ્યો તે એમ જ બોલ્યા હતા, ક્લિપ આવે માટે માફી માંગો. હા, પણ બોલો મોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. બોલ્યા પેલા વિચારવું પડે, હૃદયને પૂછીને બોલો એટલે વાંધો ન આવે. પરબારું જીકો ને એમાં જ ગોટાળે સડો. પેલા હૃદયને પૂછવાનું આ બરાબર છે. બુદ્ધિ તો એમ જ કે ઉલાળી નાખી જ દે, પડકારા થાય, પણ બુદ્ધિનું નહીં માનવાનું, અહીંયા મોકલી દેવાનું, અહીંયા થઈને આવે પછી વાંધો ન આવે. સમજ્યા ને? એટલે મેકોલે ભારતમાં આવ્યો, સાંભળજો, ભારતમાં આવ્યો અને આખા ભારતમાં રિસર્ચ માર્યું, અને રિસર્ચ માર્યા પછી એક કાગળ લખ્યો, અને ઈ કાગળ 2 ફેબ્રુઆરી 1835માં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં વંચાણો. ઓથેન્ટિક વાત કરું છું, વંચાણો પાર્લામેન્ટમાં. અહીંયા સુધીનું 2 ફેબ્રુઆરી 1835માં પાર્લામેન્ટમાં ઇંગ્લેન્ડની વંચાણો, અને એમાં એમ લખ્યું હતું રાણી વિક્ટોરિયા સાથે, અહીંયાની જે રાણી હતી એમની
એમની બધાને માલુમ થાય કે આખા ભારતમાં રિસર્ચ માર્યું છે મેં, આપણે દુનિયાના કોઈ પણ દેશને ઉપર કબજો કરી શકશું, તાકાત છે, બધું થઈ શકે, પણ દુનિયામાં એક જ દેશ એવો છે, ભારત, ઇન્ડિયા, જેના ઉપર આપણી તાકાત નથી કે આપણે કબજો કરી શકીએ. શું કામે? એને કારણો બતાવ્યા. હું નથી કેતો, અંગ્રેજ ઈ વખતનો ટોચનો બુદ્ધિશાળી મનાતો, વર્લ્ડમાં આખા ઉપર જેને કબજો કરવા માટે જે સમર્થ હોઈ શકે બુદ્ધિથી, એવા માણસે રિસર્ચ માર્યા પછી એને લખ્યું. ઈ કહું છું ભારત માટે આજે શું કામે પાળિયાના સંશોધન કરવા જોઈએ ગામો ગામથી, એને એમ લખ્યું. અને ઈ 2 ફેબ્રુઆરી 1835માં ઈ કાગળ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં વંચાણો તો, એ સીધો જેમ વંચાણો તો ઇંગ્લિશમાં, એ હું તમને ગુજરાતીમાં અહીંયા કહું છું. એમાં એમ કીધું કે ભારત ઉપર આપણી તાકાત નથી કે આપણે કબજો કરી શકીએ, કારણ કે આ આખા દેશમાં એક પણ ભિખારી નથી. 1835માં બોલ્યો, એને લખ્યું. ઈ કહું છું, એક પણ ભિખારી નથી, એક પણ ચોર નથી, અને માગ્યો ચરણે પડી માગો તો ગામના ગામ આપી દે, માથા આપી દે, એવી અહીંયા પ્રજા રહે છે આ ભારતમાં. અને જો ધરાર લેવા જાઓ તો એક મુઠ્ઠી માટી માટે ગામના ગામ કપાઈ જાય એવી આ ધરતી ભારતની છે. અહીંયા આપણે કબજો ન મેળવી શકીએ. હા પણ જો હવે આ બનેલી વાત કહું છું. 1835માં કાગળ હજી હું લખ્યું તું ખબર? એક મુઠ્ઠી માટી માટે આખું કુળ કપાઈ જાય. પછી વૃદ્ધ ડોસી 80 વર્ષની, 80 વર્ષના ભાભા નાના નાના બાળકોને કાખમાં ખંભે તેડી અને ગામના પાદરમાં એક સ્ટોન ખોડેલો હોય છે. સ્ટોન એટલે પાળિયો. આ અંગ્રેજ કે ઈ કહું છું. એક સ્ટોન ઉભો કરેલો હોય છે અને એમાં સિંદૂર લગાડેલો હોય છે, અને એને દીવો કરે. વૃદ્ધ બાપા અને વૃદ્ધ માજી દીવો કરે, અને દીવો કરી અને પોતાના દીકરાને બાળકોને એમ કહે કે આ તારો દાદો છે, આને દીકરીઓ માટે બલિદાન આપ્યા છે, આને ગાયો માટે આપ્યા છે, આને ધરતી માટે બલિદાન આપ્યા છે. આવી પ્રજા ખુમારી વાળી છે. આ દેશને આપણે કોઈ દી ગુલામ ન બનાવી શકીએ. અંગ્રેજનો કાગળ ગયો, એનો મેકોલેનો ત્યાં વંચાણો પાર્લામેન્ટમાં, અને વળતો પત્ર મેકોલેને ભારતમાં પાછો આવ્યો. અને ઈ પત્રમાં લખ્યું હતું કે આવો દેશ છે એટલે તો મેકોલેને મોકલ્યો, નકર તો ગમે એને ન મોકલીએ. તો હજી 5 વર્ષ આપો. અને 1840માં એને કરી બતાવ્યું. એને એમ કીધું હવે હું કરું એમ થઈ ગયું છે. પછી ઇંગ્લેન્ડ ગયા પછી એની માને પગે લાગ્યો મેકોલે. તો માએ કીધું આવા કયા સંસ્કાર માને પગે લાગવાના? તો કે એ ભારતના સંસ્કાર છે, ભારતની ધરતીમાં આવા સંસ્કાર છે. તો એ દેશને આપણે ગુલામ ન બનાવી શકીએ. કે માં હું બનાવું એવું કરીને આવ્યો. હવે દુઃખની વાત છે આપણા માટે, હું એવું કરીને આવ્યો. કેવી રીતે? તો કે 7,32,000 થી વધારે ગુરુકુળો હતી જે પરંપરાગત ભારતમાં, એ બંધ કરી અને અંગ્રેજી શિક્ષણ નાખીને આવ્યો છો. હવે આજથી 150 વર્ષ પછી મેકોલે એની માને કહે ભારતમાં જુવાન દીકરીઓ અને જુવાન દીકરાઓ હગા મા બાપને મા હામી ગાળું આપશે એવું કરીને આવ્યો છો. આ કેટલી દુઃખની વાત છે. આવું કોણે કીધું? શું કામે? ઓલું કામ કરવારો ભાલા કોઈ કામ કરે એમ હતા જ નહીં, પણ શિક્ષણ કે અંગ્રેજી નાખીને આવ્યો છું અને એમાં એ સફળ થયો. આજે આપણે જાણીએ છીએ. પાઘડી બહુ સરસ છે, પણ થોડી વિહાય એટલે ઓલું આમ પકડતી હોય એવું લાગે છે, એટલે વંદન સાથે. પણ હવે સાંભળજો, હવે કહેવાનો અર્થ શું છે ખબર? તો ઈ અંગ્રેજ શિક્ષણમાં ઈ સફળ થયો, પછી આપણા ઉપર એને બધું કર્યું. આપણે એના ઉપર હંકાઈ ગયા, એમાં એના જે એને ધાર્યું હતું એ થઈ ગયું. એ ન થાય એટલા માટે ધના બાપા રાંક સોજિત્રાના પાળિયાને આજે સંશોધન કરી અને આ કાકો ભત્રીજો બે ગામે ગામથી ન જોયા હોય આમાં ગામડેથી રાતને દી સમય દોડીને પોતાનો સમયની બહુ કિંમત છે. તમે આવા હારા ઠેકાણે 5 લાખ આપી દો ને, એ પાછા કમાઈ શકો, માતાજીની કૃપા હોય તો, મહેનત હોય ને તમારા હારા ધંધા હોય. પણ તમે 2-3 કલાક આપવા આવ્યા છો ને, એ કરોડો આપો તો પછી પાછી ન મળે, એની અમને ખબર છે. એટલે એવો સમય બરબાદ સમય નથી કર્યો હોય ને, એ સમયનો સદુપયોગ કરી અને ગામો ગામથી ભેળા કર્યા છે. એટલે ધીરુભાઈને અને ખોડીદાસભાઈને એકવાર જોરદાર તાળીઓથી ફરીવાર વધાવો. અને પછી હવે મારે શરૂઆત કરવી છે. લોક સંસ્કૃતિની વાતો, ગીતો, દુહાસન જે મારી પાસે છે હું આપના આગળ રજૂ કરીશ. એટલા માટે આ ગામ બહુ ભાગ્યશાળી ગામ છે. મેં જોયું, ખાસ કરીને લાલજીભાઈને અભિનંદન આપું છું. આ સરોવરો બનાવ્યા છે. હું તો મારા 2 દી પહેલાના પ્રોગ્રામો તમે જોઈ લેજો. ગઈકાલે પણ બોલ્યો હતો, એની પહેલા ક્યાંક 2 ઠેકાણે બોલ્યો હતો, હું અગાઉ બોલ્યો હતો, આ ખબર નહોતી ને. અને કોકને એમ ન લાગે કે કાલનો પ્રોગ્રામ જોઈ લેજો. એની પહેલા કંઈક વીરા ગામમાં પ્રોગ્રામ હતો મારો, લગભગ 28 તારીખનો, એ પણ જોઈ લેજો, કચ્છનો. એમાં મેં 2 જગ્યાએ હું બોલ્યો હતો કે
તમારા ગામમાં કોઈ ગામના હારા સરપંચ મુખી યુવાનો એક થાવ અને હારા સરોવર બનાવો અને એ સરોવરમાં તમે ઝાડવા વાવો અને હારી હારી નાની નાની બોટો રાખો એટલે દુનિયાનું ટુરિઝમ તમારી પાસે આવશે. દુનિયા પાસે અટાણે પૈસો ને બધું છે પણ હારા શાંતિ મળે એવા સ્થળ નથી. આવું બે પ્રોગ્રામમાં જોઈ લેવાની છૂટ છે. હું બોલ્યો તો પણ અહીંયા આવ્યો ને ઓલરેડી પેલા બની ગયેલું છે એટલે હું લાલજીભાઈને ના ગામને અભિનંદન આપું છું. આ તો હું પેલા બોલ્યો આવું કરવું જોઈએ, કારણ કે હવે આગળ જતા આપણી સંપત્તિ આપણી પેલા હતી. ગાયું આપણી સંપત્તિ હતી. ગાયું જે ગામમાં હોય અને જે ગામમાં સરોવર હોય, આજ હું કહું છું જે ગામમાં ઘેઘુર ઝાડવા ઉભા હોય આનાથી અને હારા હારા ધર્મસ્થાનો હોય આનાથી મોટું, અને જે ગામમાં પાળિયા હોય આનાથી મોટું ધનવાન ગામ આજે હું એકોઈ નથી માનતો. આટલી વસ્તુ જે ગામમાં છે ત્યાં ખોટી આત્મહત્યાઓ નહીં થાય, ખોટી દુશ્મનાવટો નહીં થાય, ખોટા વિકૃત કામ નહીં થાય. નહીતર આ યુગમાં આપણે બહુ વિચારવા જેવું છે. ન બનવાની ઘટનાઓ બને છે. આગળ હું યાદી કરાવીશ. આપણે પૈસા ખૂબ કમાવા જોઈએ. પૈસા જોઈએ આપણે કઈ એ સાહેબ માયા હે કઈ ક્યાં કરે એમ ન હાલે. આ બધા બિલ ભરવા પડે કાલે પાછા. તમારી તાકાત હોય એટલા કમાઈ જો. તમારે ઘણા તમને કહે હું પૈસા વાહે દોડ્યું છું, આમ પગમાં પગ ચડાવીને આડો પીડ્યો પીડ્યો કયો પૈસા વાહે હું દોડ્યા છો, મોજ કરાય. આવે પૈસા વાહે મરી જાઓ. ઈ બપોર પછી હું કે ખબર 2000 પડ્યા છે. ના ના મોજ કરી લે ને. તાકાત હોય એટલા કમાઈ જો તમારે. આપણે ત્યાં શ્રી સુક્ત ગવાણા છે. શ્રી એટલે લક્ષ્મી. જો ખરાબ હોય તો શાસ્ત્રોમાં એના ગુણગાન ન ગવાય. આપણે ત્યાં ધન કમાવવું પણ પાછું રાષ્ટ્રને ને ગામને જરૂર પડે. હું તો કહું ગામો ગામ યુવાનો એક ટ્રેન બનાવો. હું કોઈ આ મને આમ સનાતની સાહિત્યકાર તરીકે હું આ વાત કરું છું. ટ્રેન બનાવો. 5-10 જુવાનડા એવા તમે એકાદું હાર્મોનિયમ લઈ લ્યો, 2 તબલા લઈ લ્યો અને ધૂન ગાવ. હાજી હનુમાન ચાલીસા કરો ભેળા થઈને. જોજો કોઈ વ્યસન કરવાનું મન થાય મને કહેજો, લૂડો રમવાનું મન થાય મને કહેજો. બસ ભેગું થવાનું યુવાનોને અને ટ્રેન બનાવો. કાફે હોય તો ત્યાં જઈને ધૂન કરો. અમુક ક્યાંક ક્યાંક જુવાનડા એવું કરે છે ત્યાં જઈને બસ બીજું કઈ નહીં. આત્મહત્યા નહીં કરે કોઈ યુવાન. હું તમે અને એટલી મિત્રતા થઈ જાય. આધ્યાત્મિકતાની જે તાકાત છે કે કોઈ પણ એવી ઘટના બનવાની છે એકાબીજા યુવાનને કહી દે કે મારે આમ થયું છે ને હવે જીવાય એમ નથી. 20 માંથી એકાદો માર્ગ કાઢે એવો હોય કે ન હોય. આવું કરો. ઝાડવા વાવવા અને એવા ખુમારી વાળા ગામ તૈયાર કરો. ખોટી રીતે કોઈની તાકાત નથી ગમે એવડા માણસની ગામ ઉપર કઈ કરી શકે, ખોટો દબાવી શકે. આવું તમે એક ટ્રેન ઉભો કરો ભલા માણસ. અને એ કરવા જેવું ગામડા જ. અને બર્ડના નામ થાય એવી વસ્તુ કાંઈ પણ ઘટનાઓ છે એ ગામડા જ કરી શકશે. શેરને વંદન છે. શેરમાં જતા ધંધાર્થીઓને વંદન છે. સારું કામ કરે છે. શેરમાં કમાય છે ને બધું થાય ત્યાંથી આપણે સંપત્તિ આવે છે. ગામડાઓમાં મંદિર બનાવે છે ઘણા. ગામડામાં સરોવર દાખલા તરીકે લાલજીભાઈ ને અણગણ પરિવાર એમણે આ બનાવ્યું છે. તો એ મૂળ તો શહેરમાં કમાણા ત્યારે ને, પણ મૂળ ગામડા છે. મૂળ ગામડા છે કે દુનિયાના પડની માથે નામ કાઢે એવા મહાન કોઈ વ્યક્તિ થયા હોય તો એ ગામડામાં થયા છે. તો એ પરંપરા સાથે દુહાસનથી શરૂઆત કરું છું. એટલા માટે તો ઈ ધકમાર ખોડિયાર ને હેમાળાનો ગળે હાર પણ શેષનાગના માતાજીના પગે હાકલા એ મારી સજતી સજે સણગા. બાકી દરિયા ને કોઈ આ એ એમનો કે નટવર જેઠવા.
વાતો છે, જીવન ઘડતરની વાતો છે, એ લોક સાહિત્યના ડાયરામાં કરવાની છે. હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, એવો ક્યારેક સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં મારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી. તમને ગેરંટી આપી છે. ભલા માણસ, બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ. શબ્દ સંભાલ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાવે. એક શબ્દ હે ઔષધિ ઓર એક શબ્દ હે ખાવ. એમ શબ્દની જે તાકાત છે, જીવન જીવતાની વાતો છે. એક માણસ ગામડેથી શહેરમાં ગયો જાતો તો, એના ભાઈબંધે કીધું કે મારા હાટુ એક હારો અરીસો લેતો આવજે, આભલું લેતો આવજે, હારો કાચ લેતો આવજે, મોટા જોવાનો, મોટું સારું જોવાય એવું. કે તું જાશો ને, ગામમાં બહુ સારા અરીસા મળે એમ એવું સાંભળ્યું. ઓલું કે લેતો આવીશ. વળતા પાછો આવ્યો અને એને ઘરે ગયો, મારી વસ્તુ લઈ આવ્યો તો કે આવી ગઈ, કાંઈ ઘટે નહીં, હાલે. એ હાથમાં દીધી તો રામાયણ હતી. રામાયણ હતી. અરે ભાઈ, મેં અરીસો મંગાવ્યો હતો, મોટું સારું દેખાય, કાચ, અરીસો, આભલું, અરીસાની વાત હતી. આપણે આ તો રામાયણ છે, સારી વાત છે, પણ મેં અરીસો મંગાવ્યો હતો. તો કે ભાઈ તારે હું જોવું તું અરીસામાં? કે મોટું દેખાય ને સારું. કે અરીસામાં ખાલી તારું મોટું દેખાય, આ વાંચીએ આમાં તારું આખું જીવન દેખાય. ભલા માણસ, કે જીવન કેમ જીવાય. દીકરીઓને દુઃખ પડે એટલે જાનકીને વાંચી લઈએ તો ખબર પડે કે આવા આપણી માંથી ક્યાં પડ્યા છે હજી. અભિમાન આવી જાય તો રાવણને વાંચે તો ખબર પડે કે ઓહો હો, આવું તો આપણી પાસે કાંઈ છે જ નહીં. આ તો મહાસત્તા કહેવાતી દુનિયાની. હો, इंद्र ने भागी जाऊ पड़े. लंका कोट बंका अटंका ने शंका को दामका दमंका जैसे दुर्ग का चमंका है लगत तमाशा मोद रावण का वासा जहां घुघर घमंका धीर रंभन धमंका है लगे शूद्र अलका शूद्र वासव का वासा त्यो गहत आकाशा मणि खंभन जमंका है नारन बनंत सुनी रावण निशान डंका हर जात बंका सो वाका नाम लंका है लंकापति रावण एवो होय वाह वाहिदा करे पवन पानी भरे ઈ એક દી મોઢામાં ધૂળ ઘરી ગઈ હતી ને ઊંધે માથે પડ્યો તો ધૂળમાં ભલા માણસ માથું કપાઈને ભગવાન રાઘવેન્દ્ર સરકારના બાણથી તો અભિમાન આવે તઈ થઈ જાય કે રાવણ, દુઃખ આવે તઈ જાનકીને બેનું યાદ કરી લે. ભગવાન સંઘર્ષની વાત આવે તો રામ લક્ષ્મણ એકલા બે ભાઈઓ વનમાં હોય અને દુનિયાની મહાસત્તા જેવો રાવણ જેની પત્નીનું હરણ કરી જાય તેથી યુવાધનને ઈ શીખવાનું છે. તેથી રામે રાડ્યું નહોતી નાખી. 20-25 વર્ષના બે યુવાનો જુઓ તમે. રામ ભગવાન છે એ તો છે જ, ઈ ભૂલી જાવ ઘડીક વાર. ભગવાન છે એવું ન ભૂલી જાવ, પણ આપણે વ્યક્તિ તરીકે જોવો દેશનો યુવાન કેવો હોય. આપણે થોડાક દુઃખમાં હરેરી જાય રાયડું નાખવા માંડીએ. બે ભાઈઓ 20-22-25 વર્ષના હોય એની પત્નીને મહાસત્તા હરણ કરી જાય રાવણ જેવો. જેને પોતાને ઉતારવું હોય ત્યાં પ્લેન ઉતરે, લેન્ડિંગ કરે. હો, હજી એવા પ્લેનની શોધ નથી થઈ રાવણ પાસે જે હતું પુષ્પક વિમાન. એવી થાય ભલે આગળ, ઈ ભલે હજી નથી થઈ. આટલું વિજ્ઞાન છે તોય જેને ઉતારવું હોય ત્યાં જ ઉતરે. જે રાવણને એમાં 1000 માણસને હમાડવા હોય તો પ્લેન મોટું થાય. આવો આવો યુવાનો આવો, વાહ. 1000 માણસને બેહારવા હોય તો એ પ્લેન મોટું થાય. પુષ્પક 2 જણાને બેહારવા હોય તો હાવ નાનું થઈ જાય. આવા હજી નથી સોદાણા. ઈ જેની પાસે હતું, જેની પાસે એવા ખટકે ગાસ ત્રિભુવન ખાય, એકુકુ કોળીએ 3 બ્રહ્માંડને ખાઈ જાય એવા લડવૈયા યોદ્ધાઓ હતા. છતાં પણ ઈ જેની પત્નીનું હરણ કરી જાય તો ગમે એવો હરી જાય કે નહીં. બે ભાઈ વનમાં શું કરે, અરે હાલો અયોધ્યા ભેળા, અને કાંઈ એને કઈ જટ જેના મોકલો, મારા ઘરવાળીને લઈ ગયા, હવે શું થાય, જટ મોકલો, કેવડું દળ કટકશે. અને જનકપુરમાં મારા હારામાં કહી દો હોય એટલા મોકલી જ દે. કીધું બે ભાઈઓ જંગલના રીછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પુલ બાંધી લંકા કીધું કે રાવણ તું એક નહીં પણ તારા આખા કુળમાં મારી હામો આવે અને આખા તારા કુળને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર નો કહેવાય, રામ નો કહેવાય. ભલા માણસ, આ ભારતના યુવાનોની તાકાત છે. આ વાંચી લે હો એટલે તમને આમ ભરી દે આખે આખા. એકલા પડશો ને તોય લાગશે કે અરે હું જ બધું કરી શકું. બસ હોય આટલું, છે તો છે, નથી તો નથી. આપણે મન માને ને તો એમાં બધું હોય. એક માણસે ભગવાન કૃષ્ણ ને રામ ને બધી વાતો બહુ સાંભળેલી કે ભજન કરવું જોઈએ, ભજન કરી ભગવાન આપણને આપણા કામ કરે ને. એટલે એને એમ થયું કે ભગવાન રામ ને કે કૃષ્ણની પૂજા કરવું. એમાં કયો મૂર્તિ લઈ આવું. એમાં મૂર્તિ લઈ આવ્યો, કૃષ્ણની મૂર્તિ બહુ સારી જોઈ ઘેરે લઈ આવો. પૂજા હવાર ને હાંજ એટલી બધી પૂજા કરે. મારા ગોપાલ ને મારા લાલ ને 6 મહિના સુધી એને એમ કે ભગવાન પ્રસન્ન થાય તો કઈક માગી લો, પ્રસન્ન થાય એટલે કઈક માગી લો. પણ હવે એમ કઈ ભગવાન થોડા પ્રસન્ન થાય, એમાં તો બહુ વાર લાગે ને. આમ વાર લાગે, આમ સાચી હોય તો તરત થઈ જાય પાછા. પણ ઈ સ્થાને પૂગવું પડે ને આપણે. તો 6 મહિના પૂજા કરી પછી વિચાર આવ્યો. 6 મહિના પછી વિચાર આવ્યો, સરસ સરસ રાખી દો, ઘડીક ત્યાં રાખી દો. પછી આપણે એમનો જે ભાઈ હશે એના નામ સાથે આપણે સ્વીકારશું. ઊંધી રાખી દો એટલે સીધું ડાયરેક્ટ દેખાડશું. પછી વાહ સરસ. આવડા યુવાનો કેવી કલા તૈયાર કરે છે. સરસ. મને આજ આમ મોજના તોરા મોજ આવે ત્યાં સુધી આપણે બોલવું છે. પાછળ સરસ મજાના ફટાકડા વાગે છે, એના લગ્નને અભિનંદન.
હા અત્યારે તો ઈ જરૂરી છે ને એકચ્યુઅલી પરણવું તો જોઈએ ભાઈ, લગ્ન તો લગ્ન છે. ગમે એવડો હોય ભલે ને મોટામાં ખાડા પડી ગયા હોય તો બે ગીત ગવાય ત્યાં તો હાવ આમ આમ શેરો ખીલવા માંડે. અને લગ્નની એક મજા છે. એક જણો મુંબઈ જવાનું હતું ને, મુંબઈ. છોકરાઓ વાતું નહીં હો, વાતું નહીં. હાલો છોકરા વાત કરો માં ઘડીક વાર. આ નિહાળમાં આને ખરેખર માસ્તર હાસવ્યો, કાયમ હાચવા. એટલે હા ક્યાંક બેહાર ગયો નો વાતું કરે તો નહીં વાંધો નહીં. કારણ કે ઈ કે અમને વેકેશન માંડ પડ્યું, અમને મોન ક્યાંથી કરશો તમે. અટાણના છોકરા ભૂકા કાઢ નાખે. વાહ વાહ, કેવા ભાગ્યશાળી. સંપલ પહેર્યા છે એટલા રૂપિયામાં તમે આખા ઢકાઈ જતા. અમે આના જેવડા હતા ખાલી બુસ્કોટ એક જ પહેર્યું હોય. ગેરમાં હકીકત વાત કરું છું. તો તેથી ક્યાં એટલું બધું કઈ હતું, નિર્દોષ હતા હાવ. આ છોકરાના કપડા કેવા પહેરે છે. અટાણે પૈસા ને ઢગલા જોયે. આપણને એક રૂપિયો કોઈ દેતું નતું આવડા હતા તઈ. પણ અટાણે જમાનો જીવવા જેવો છે. તો વાત ઈ કરતો હતો કે વાવાઝોડું આવતું હતું, વાવાઝોડું. તો એક આમ નબળું ઘર થોડુંક પરવાડે અને આમ વાવાઝોડાનું થોડું તોફાનમાં ઘર પડી જાય નુકસાન થાય. તો એને બે દીકરા, એક 10 વર્ષનો એક 13 વર્ષનો, એ બે ને કોઈક બંગલે હેઠ ને બંગલે મૂકી આવ્યા. એ કે અમારા બાળકોને બેને હાથવો, વાવાઝોડામાં મકાન પડી જાય તો એ કે લાગી ભાગી જાય, અમને તો વાંધો ના હોય, અમે મોટા હોય, અમે ભાગી જાય. આ તે છોકરા બે હાથ. અરે કાંઈ વાંધો નહીં, હજી હોય તો મૂકી જાય, એમાં શું. શેઠ કે એ મૂકી ગયા. 1.5 કલાક પછી બે ને પકડીને પાછા મૂકવા શેઠ ને એના પત્ની બે આવ્યા. એ કે આ તમારા દીકરાને રાખો ને વાવાઝોડાને મોકલો. કેવા તોફાની છે. એ કે વાવાઝોડાને તમે તમારા અમારા બંગલા ઉપર ત્રાટકાવો, બાકી આને નો હચવાય ભાઈ. ત્યાં સોફા ઉપર ઊંધા ગળટોલિયા ખાતા હતા, સોફા ઊંધા નાખ્યા. બોલ, ખરેખર છોકરા આવા તોફાની જ જોયો. ઘણા શું કે ખબર, અમારે છોકરું હા 6 મહિનાનું બાળક હોય કે વરસ દિન હોય તો બેનું શું કે આ મારો દીકરો હા હોજો 24 કલાક હુતો જ રે, માંદો છે ડોહો. છોકરા કોઈ દી હુતા રહીએ? નીંદર કરે તા સુધી બરાબર, જાગ્યા પછી તો તળ બડાટ્યું હોવી જોઈએ. બેનું દીકરીઓ માતાઓ પગ્યા લાગીને કહું બાળકોને બબે ઠીકા નાખી લેજો કઈ કઈ, આમ વંડીએ ચડાવીને પછાડીજો, મજબૂત થાય. બાકી તમે ભેળું કરશો ફાર્મ ને બંગલા વાપરી છે ડોહા બીજા કો. હાવ જો પોચા પોચા કરે ને માલ્યું દેખવેલી કોક ડોળા કાઢ છે નીકળી જાય ત્યાંથી. વાયડાઈ ન હોવી જોઈએ, ક્રાંતિ હોવી જોઈએ પાછી. ક્રાંતિમાન વાયડાઈ ઘણો ફેર છે. હા એટલે એક જણા મુંબઈ જવું તો લગ્ન ની વાત આવી એટલે એને અભિનંદન, એને મંગળ અવસર માતાજી જોગમાં એવું પૂરો કરે. સરસ. હા લગ્ન તો લગ્ન છે. પણ એક જણા મુંબઈ જવું હતું ને તો વિચાર કર્યો પ્લેનમાં જ વયો જાઉં. તો પ્લેનમાં જાઉં હું તો સવારે વહેલા પ્લેનમાં જવું છે. તો હું તો સપનું આવ્યું કે પ્લેનમાં જતો ને ક્રેશ થવાના છે. ભગવાને કીધું તો સવારમાં બી ગયો નહીં સપનું હાસવું પડે તો હાસીને ક્રેશ થયું, ગયો નહીં પોતે. પછી કે ટ્રેનમાં બપોર પછી ની જાઉં. બપોરે ઘડીક જોલું મારી પાછું સપનું, એ ટ્રેનમાં નો જતો, એ પાટા સટકવાની છે. નો ગયો હાસીને પાટા સટક્યા. પછી ભગવાનને હાથ જોડ્યા, મારો બાપ પ્લેનમાં જાઉં તું સપને આવીને કહી દીધું, ટ્રેનમાં જાઉં તું સપને આવીને કહી દીધું. તો ઘોડે સડીને પરણવા ગયો તો ગુડાણો તો ક્યાં, જરાક કહી દેવું તું, ઈશારો તો કરવો તો. ઈ કે જરાક ઈશારો કરી દીધો હતો એ ઘણું હતું. પણ આ તો રમૂજની વાતો. બાકી લગ્ન દાંપત્ય આપણા 16 સંસ્કાર જે છે સનાતનમાં, એમાં લગ્ન સંસ્કાર અદ્ભુત છે. બહુ મજા આવે. જીવન પરિવાર લગ્ન છે ને એ એટલી મજા આવે કે પરિવાર બધો આવે, મંગળ ગીતો ગવાય, ઘોડે સડે, લાડવા ખાતા હોય બધા, હે જમણવાર ને આ હા હા અન્ના હટાણના જમણવાર તો હું ખાવું એ નક્કી નો કરી શકો તમે. આટો મારી લઈ તા ધરાઈ જાય એવા એવા તો જમણવાર છે. પેલા આમાં વડીલો હતા એને પૂછો ભાભલાઓને, હારા માણસ ની જમણવાર નું નોતરું હોય ને 2 દી પેલા ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. 2 દી પેલા ખાય નહીં, પછી જે ભઠેડ મારે. હજી ગામડામાં ખાવાની જે મજા એને, કારણ કે અમુક ને જે દીધું છે એ ખાઈ ને થતા, થોડું ખાઈ તો કે હવે નથી ખવાય, એમ ડોક્ટરે ના પાડી, લે કર ભેળું. હા દુજાણા બુજાણા રાખતા રહેજો તમે, તમારે સુધરેલ ભલે નો કે. અમારા ઘણા એવા ભરવાડ ભાઈઓ છે, રબારી ભાઈઓ, ઊંચા ઊંચી ગાડીઓ લે, ઓડિયું ને એવી. અમારા કાનાભાઈ કરીને એક છે, કાનાભાઈ મેયર ભરવાડ છે, આમ સુરત નવસારી બાજુ. તો પોતાની પાસે ભમર ગાડી નો કહેવાય, ભમર કઈક જાજાની આવે, ઈ ગાડી છે ને, ઈ ગાડીમાં ભેહુની નિરણ ભરીને આવતા હોય. કેવી મજા હે. તો આપણું ન ભૂલવું, બીજું અપનાવવું સારું લીધા જેવું. પણ આ એકચ્યુઅલી હાવ સુધરેલ જે થઈ જાય છે અમુક, હાવ એટલા સુધરી જાય કે હાવ ભાષા ફરી જાય ને હાવ
એટલું બધું સુધરી ન જવું આપણે. પણ ખેર મૂળ વાત ઉપર આવું પાછો. આ તો બાળકો થોડાક વેકેશન છે તેને મજા કરી લેવા દઈ છોકરાઓને. બેન દીકરી બેટા બેહી જા બેહી જા બેહી જા. વાહ એવું રહે છે. અમારા એક પ્રોગ્રામમાં તો એક બેન અમારે પાસે બાળક મૂકીને વહી ગયા. એ કે અહીં રાખજો હમણાં આવું છું. પછી તો આખો પ્રોગ્રામ પૂરો થયો. હમણાં આવે બધા કલાકારો મૂંઝાણા ભાઈ નહીં આવે તાને મૂકવા ક્યાં જાઉં. પછી પૂરો થયો તો બેન અહીંયા કેમ મૂકી ગયા? તો બસ તોફાન કરતો તો તમે હાચવી દો ને, એટલી ઘડી પૈસા લઈને આવ્યા છો તો એટલું તો કરી દો ને. એટલે બેનું કઈ જેવા તેવા બુદ્ધિશાળી થોડા છે. એ જગ્યાએ જમણવારમાં જતા હતા બધા ઓલો જમવાળા અંદર જતા હતા ને તો એક બેન ઉભા હતા ચાંદલા કરે, ચાંદલો કરે, આઈસ્ક્રીમ આપે ને કે જાઓ જમી લ્યો. પછી પાછા એટલે મેં કીધું મેં કીધું આ ચાંદલાનું કેવી રીતે આ ચાંદલો કેમ કરો? તો કે એકચ્યુઅલી બીજી વાર ભઠેડ ન મારી જાય ને એટલે ચાંદલા વિખીન ન આવે તોય દાગ રહી જાય. પણ ખેર મૂળ વાત ઉપર પાછો મારે જે વાત કરવી છે એ પરંપરાની વાતો. અહીંયા આ તો આપણને થોડું ફરસાણ કાનજી બાપા કાનજી ભૂટા કહેતા એમ થોડું વચ્ચે ફરસાણ આવવું જોઈએ. હા કબહુક દર પર મહલ મહલ નહીં કબહુક દર પર અને કબહુક તર પર નીર નીર નહીં કબહુક સરોવર. એમ જુદા જુદા સમયે જુદી જુદી વાતો જગતના ચોકમાં આવતી હોય છે. એટલે મૂળ વાત ઉપર આવું. ભગવાન રામની હું વાત તમને કરતો હતો કે લંકાની ડોટીએ જઈ અને પડકાર કરીને કીધું કે રાવણ તારા કુળ આખામાંથી કોઈને જીવતો ન રહેવા દઉં. ઈ ભગવાન રામ છે, ઈના વારસદારો આપણે છીએ. આપણે ઈ પરંપરાને જાળવવાની છે. એટલે મારે સપાખરા તરફ જાઉં એની પહેલા વધારે હેરાન નહીં કરું. માતાઓ બહેનો વડીલો ઠેઠ બેઠા છે ત્યાં સુધી આપણા બધાય વતી એટલું એક ભજન થાય આપણે અને અહીંથી શરૂઆત કરીએ આપણે. અને બે હાથ ઊંચા કરીને હમણાં શિવતાંડવ ગામ એટલે મને તમારે 2 મિનિટ 1.5 મિનિટ 1 મિનિટ નહીં 30 સેકન્ડ માટે એટલે અડધી મિનિટ માટે આવી રીતે તાલ આપવાનો છે બધાને. એક વાતાવરણ થઈ જાય. અહીંયા તલસાણિયા દાદાની, વાસકી દાદાની, માં મોમાઈની, પૂરા ધના બાપાની અને માં ખોડિયારની, માં બ્રહ્માણીની વંદના થઈ જાય. અને શિવનું ભજન એટલે એમાં બધા ભગવાનનું ભજન આરે આવી જાય. કારણ કે શિવ તો શિવ છે. એટલે શિવ તાંડવમાં આવી રીતે તાલ બધા મને આપજો. પછી હું સપાખરા તરફ જવાનો છું ધીરે ધીરે. એટલા માટે કેવી રીતે विराजमान मूर्धन जगत 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 ललाट पट पाव के किशोर चंद्रशेखर प्रति प्रतीक्षण मम धरा धरे नंदिने विलास बंधु बंधु राजपुरा दिगंत संतति प्रमोद मान मान से कृपा कटाक्ष धोरण नृत्य दुर्धरापति क्वचि दिगंबर मनो विनोद में तु वस्तुरी. धन्यवाद धन्यवाद आभार. બાપુ બાપુ પણ હાવજડા થોડું ઘણું તો આવે ને યાર. હાવજ ના હેઠા પાણી પીતા યાર. હવે તો આ બાજુ હાવજ આવી ગયા બધે. એટલા માટે આવા હાવજડા હે જળ પીએ એ અમારા નમના નરને ના
જેના સાનિધ્યમાં મળ્યા છે એવા સોજિત્રા પરિવાર ક્યાં ક્યાંથી અહીંયા આવ્યો છે બધો. આ ગામમાં કીધું અમારા ઘર નથી, પણ આ ગામના પટેલ ભાઈઓ અમારા એટલી બધી મદદ કરે છે. જ્યારે જ્યારે આવી ત્યારે વ્યવસ્થાથી લઈ અને બધું આખું ગામ ખડે પગે આ ધર્મ કાર્યમાં ઉભું રહે છે. એકવાર આપણા સોજિત્રા પરિવાર બધા તાલીથી આ ગામને વધાવો. અણગણ પરિવાર હોય કે બીજા જે હોય એ બધાને આપણે વધાવો, કારણ કે એ બધા એટલો સહકાર આપે છે. કોઈ ગામમાં જઈ બીજા ગામમાં જઈને ઉત્સવ ઉજવવો એના માટે તો એ ગામ દિલથી રાજી હોય તો જ ઉત્સવ ઉજવી શકાય. એટલે એવું અહીંયા પણ જેના માટે મળ્યા છે, જેના સાનિધ્યમાં મળ્યા છે, એના ઉપર થોડી ઝાંખી કરવી છે મારે. કહેવાય છે કે આજથી 300 નહીં પણ 350 વર્ષ પહેલાની ઘટના આજ પણ લઈ લો છોકરાઓ, લઈ લો ગાયકા લઈ લો. આજ પણ જેના નામ લઈ અને હૈયામાં વાઇબ્રેશન આવે એવા, અને પાછો કૃપા કહેવાય. આમ તો આ રાંક સોજિત્રા પરિવાર ઉપર કૃપા કહેવાય એમના દાદાની, કે પાળિયામાં જેનો ઇતિહાસ લખેલો પડ્યો નામ સાથે, સાલ સાથે. નહીતર ઘણી જગ્યાએ ખાલી પાળીઓ હોય, પછી બારોટના ચોપડામાં, બારોટજીના ચોપડામાં ગોતે અને બહુ વાર લાગી જાય. પણ બારોટજીના ચોપડામાંથી જે પુરાવા મળ્યા એનાય પુરાવા પાળિયામાં પાછા બધા. એટલે આ બહુ મોટી વાત કહેવાય. એકવાર જોરદાર તાળીએથી વધાવો આપણે. અને આવા હું તો કહું અહીંયા દરેક જ્ઞાતિ બેઠી છે, કોઈ જ્ઞાતિમાં તમારા હુરાપુરાનો થોડો કે ઇતિહાસ હોય ને ગોતજો. આ ધરોહરની આગળ જતા બહુ જરૂર પડશે. આજે વર્લ્ડ આખું છે ને એ સંશોધનો પુરાતન ઉપર કરે છે, એ બહુ ગૌરવ સાથે ગોતે છે. તો આપણે આપણા ઇતિહાસો પડ્યા હોય એને કેમ ન ગોતીએ? એટલે એવા બસ છોકરાઓ લઈ લ્યો, બોલ્યા વગર લઈ લેજો લે હોય. એટલે મારે થોડું વાત કરવી હોય, ગાવ ત્યારે તો તમારો અવાજ ન પૂગે અમારા સુધી, પણ વાત કરતા હોય એટલે પૂગી જાય. એટલે લઈ લ્યો. આ છૂટા ઘટતા હોય તો જ લેજો. અહીંયા ખુશીથી આપને મોજ આવે ને આપ જે ઘોળ કરો છો, મને એવું કોઈ કહેવામાં નથી એવું કહેજો ઉડાડે પૈસા ઘોળ થાય, કાંઈ નહીં. એ તો આ ધીરુભાઈ એમ કહે છે, ધીરુભાઈ અને ખોડીદાસભાઈ કે એ બધું અમારો દાદો અમને આપે છે ને અમે બધું કરી લેશું, એ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. મોજ આવે ને આપે એને વંદન છે. હા, મોજ આવે ને આપે એને વંદન છે. એટલે હા બસ છોકરાઓ લઈ લો, લઈ લો. મારે હજી અમુક વાતો ગીતો બધું કરવું છે આમાં. હા, એટલે મને અમારે શું આ સાચું ઘી હોય. હા, અમારું ભુવાનો ઓતાર જેવું હોય. જયારે ઓતાર આવે ત્યારે પૂછો કોણ, તો કે હું મહાકાળી, હું ચામુંડા. ઓતાર હોયો જાય પૂછે તો કોણ, તો કે હરખો. હા, એટલે એમાં એવું થાય એક, કારણ કે ચોપડીમાં રાખીને તો અમે બોલતા નથી. તમારી ખોપડી આમાં તમારા મસ્તક એ અમારા પુસ્તક હામું આમ કેવું ખીલે છે એના પ્રમાણે ખોપડીમાંથી બોલવાનું. એટલે હા લઈ લો બસ. એને તો એમ થયું છે માંડ પૈસા ભેળા કરવાનું આવ્યું છે. બા, અને પૈસા હોય ને અવાજ થાય જ. કુળની પરંપરા હોય બહુ વાંધો ન આવે. ત્યાં પૈસા આના 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 છે ને, આ એક નથી આવતો, આની હારે 18 અવગુણ આવે. આમાં જેટલા આગળ વધો ને કમાવ ને એને કહું, આપણા શાસ્ત્રની વાત કરું, મારી નહીં. 18 અવગુણ આવે, એમાંથી પાર પડવાનું. આપણે બધામાંથી નીકળી સ્થિર રહી જાય અને સમાજને ગામ માટે સારા કામ કરી તો વાંધો નહીં. નકર અમુકને ઓશિંતાના જરાક આવી જાય તો ગામને ભૂલી જાય, સમાજને ભૂલી જાય. દેખાડા સિવાય બીજી વાત નહીં. દેખાડા કરે કાંઈ વળે નહીં. તો જે સારું કરે છે એની જગતના ચોકમાં નોંધ થાય છે. એટલે 350 વર્ષ પહેલાની વાત છે. 1722 ની આ ઘટના છે. સાવરકુંડલાની પાસે સિમરન, આમ તો બે અર્થ થાય. હા, સમરણ ને પણ હિન્દીમાં સિમરન કહેવાય, કે ભગવાનનું સ્મરણ કરો એમ. એને પણ હિન્દીમાં સિમરન કિયા એમ કહેવાય છે. સમરણ ને સિમરન કહેવાય. અને સિમને જેને રણ બનાવ્યું, ઉગામેડીના સિમને જેને રણ બનાવ્યું, એવા ધના બાપાનું ગામ એટલે સિમરણ ભલા માણસ. હા, એ બહુ મોટી વાત છે. સિમને રણ બનાવ્યું. સિમ રણ, રણ એટલે રણ મેદાન, રણ સિમરણ. એટલે એ સિમરણ ગામ, અને એ સિમરણ ગામમાં કેવો અડાપીડ પટેલ છે. હા, આમ તો પેલા ભાણા બાપાને ભલે એમના કુળમાંથી આ પછી, પણ એને પેલા એટલે યાદ કરું છું કે રાંક સોજિત્રા રાંક પરિવાર કહેવાય છે. આમ એની પણ બહુ અદભુત વાત છે. હા, એમને દરબારે 4 ગામ આપેલા. 4 ગામ દરબારે એમને આપેલા. જીરા અને એમ કરી આમાં હતા ગામના નામ. આમ બીજું તો મને વાંચીને કોઈ ફાવે નહીં, પણ ગામના નામ અમુક યાદ ન રહે. એટલે મારે આમાં ક્યાંક ગામ લખેલા હતા 4. જીરા ક્યાં છે ગામ? ટૂંકમાં 4 ગામ હતા. બોરાળા, જીરા, સિમરણ અને ભુવા, આ 4 ગામ આપેલા. હા, અને વાર્તામાં તો 4 ગામ કહી દે એટલે આમાં બધું આવી જાય. આ તો ગામ હામાં હતા, મેં કીધું બોલી લઉં. મૂળ વાર્તા મારે માતાજીને મારા સરસ્વતીને કૃપા, મૂળ વાર્તામાં બધું યાદ આવે. પછી વચ્ચે કઈ મસાલો હોય તો ઈ ન આવે યાદ. ઈ કેવું, પણ સાંભળજો આ વાત. એમને પણ 4 ગામ આપેલા ભાણા બાપાને. અને એ પટેલ બાપા હતા, પણ એ કઈક હશે ત્યારે ને. હા,
આમાં તો આમાં હું છે, અમુક સમય આવ્યો પછી આ બધું જ્ઞાતિવાદ ને બધું નેતર કેવી કેવી વાતો હતી, અદ્ભુત વાતો. અમારે એક આમ ગામ ઓલી બાજુની એક બહુ મેઘાણી સરસ વાત વચ્ચે લઈ લઉં. એક વાત તાકી છે કે પટેલ જગા પટેલ અને ગજાજી ગોહિલ નું ગામ, એનું ગામ, એમાં જગા પટેલ કરીને કણબી પટેલ રહીએ, બહુ મોટો ખેડૂ હતો. એટલે એ વખતે જમીન તો સ્ટેટની હોય બધી, પોતે મહેનત પોતાની હોય બધી, જમીન તો સ્ટેટની હોય બધી. એમાં બાજરાના બે ચાર ભાઈઓ બાજરાના ગાડા ભરીને રાતે ઘરે લઈ જતા હતા. જે ખળું હોય એમાંથી ભાગ બધો પડે, પણ એને એમ થયું કે ભાઈ મહેનત અમે આટલી કરીએ છીએ તો ભાગમાં પ્રમાણમાં બહુ આપણને ભાગમાં નહીં આવે જાજુ. તો એમાં સવારમાં ઓ ભઈલા, ઓ ભાઈ, અહીંયા સુધી તારો અવાજ આવે છે યાર. હા, એને તું બેઠો રે એકલો, ત્યાં બોલાવે છે, બોલો. છોકરાઓ પણ હા ગજબ હો. અત્યારે સ્પેશિયલ સોફ્ટવેર ડાઉનલોડ કરીને આવેલા છે આ બધા, એટલે આપણને બોલવામાં ન ફૂગવા દે. હા બસ એ બાજુ ઘડીક અવાજ હવે બરોબર. આ તમારા પ્રોગ્રામ પછી હું આમ બુઢો થાય ને ત્યારે તમે બધા સાંભળજો મને 10 વર્ષ પછી. હજી તો એમ બુઢું નથી થવું ઘડીકમાં. આ તો બધું ભગવાનના હાથમાં, આપણે વાતો કરી. ભગવાન જીવાડે તો 100 વર્ષ સુધી આવા ના રહી, અને એમાં ફેરફાર થયો હોય 2 વર્ષ બુઢા લાગી, આમાં કઈ આપણું ન હાલે એવું છે. પણ હું આ વચ્ચે વાત એટલે યાદ કરું છું કે એને હવારમાં વેલા ગજાજી ગોહિલ નીકળેલા ને શિયાળાનો સમય, ધાબળો વીટેલો, માથે બોકાનું બાંધ્યું એટલે વર્તાય નહીં. એને એમ થયું કે નળીમાં કોણ મહેનત કરે છે, નળીમાં ગાડું હલવાઈ ગયું. 2-3 ભાઈઓ હતા, ધક્કા મારે પટેલ ભાઈઓ, પણ ગાડું સડે નહીં. હજી એકાદો પુરુષ હોય ને 4 જણા તો ગાડું નીકળી શકે, એટલો જ ફેર ખાલી. તો ન્યા ગયા કે હું થયું ભાઈ? અરે કોણ? એને કોક છે વટે મારે. એ કે જરાક ધક્કો માર્યો ને, અમારા બાપુને ખબર પડી જાય, અમારે બાજરો લઈને જઈએ છીએ, પણ હવે અમે જ વાવેલો, અમારી મહેનત, અને ઓમ ભાગમાં એટલો બધો ન આવે તો એકાદું ગાડું. એમ કીધું કે કાંઈ વાંધો કાંઈ વાંધો, જેવું તેવું બોલ્યા, આવડો અવાજ કાઢી અને ધક્કો માર્યો. હતા ગજાજી ગોહિલ પોતે, બાપુ પોતે. અને એને હું થયું ખબર, મારો ખેડૂ મને જો જોઈ જાય તો કે બાપુને ખબર પડી ગઈ, એને હરમાય, અને મારો ખેડૂ હરમાય મને પોહાય નહીં. કેવા સંબંધો હોય છે ભલા માણસ. એના ને એના બાજરો લઈને જતા હતા, એને ખબર ન પડવા દીધી, ગાડાને ધક્કો મારીને કઢવી દીધું, ખંભો મારી, અને વયા ગયા ઘરે. એના પછી એવું બન્યું 2-5 મહિને કોઈ એના માણસોને ને બહુ મોટો પટેલ, આ જગો પટેલ, એટલે દરબારને ત્યાં મહેમાનો આવે ને તો ત્યાંથી ગોદડા ખાટલા ને એવું બધું લઈ આવે, બહુ મોટો ખેડૂત. તો એ લેવા એના માણસો ગયા ને ઓને વળી એને પાસે જગા પટેલ ને મહેમાન હશે ભેળા, હારે હારો હારે, તો કે અમારે આજ મહેમાનો છે, એમ તમે ઘડીએ લેવા આવો એ ન પોહાય, આવું બોલ્યા. એટલે એના માણસો ને આમાં હું બોલાચાલી થઈ. એ બોલાચાલી થઈ એટલે જગા પટેલે કીધું ખવારે ગાડા ભરો, આમાં આ ધણી નથી જોતો, બીજા ગામમાં વયા જાય, બીજું ગામ બીજા દરબારનું હોય ને, એટલે કાંઈ વાંધો નહીં કેતો વયા જાવ. માણસો એવું કહી દીધું. હવે હવારમાં ગાડા ભરીને નીકળ્યા અને ગજાજી ગોહિલ ડેલીએ બેઠેલા, નજર પડી કે આ શું બધું, કે આપણે જગા પટેલ વયા જાય છે. કે પણ શું હું મને ખબર નહીં. એને બોલાવો તો ખરા. બોલાયો કે બાપુ માફ કરજો, પણ રોકતા નહીં, હવે રોકાઈશું નહીં. અરે કાંઈ વાંધો નહીં, પણ શું થયું તો કયો, કે તમારા માણસો ગમે આવીને અમારે આ બોલી જાય ને ઘેરે આવીને કે ગોદડા કેમ ન આપો ને, ખાટલા કેમ, જે કાંઈ એ વખતનું પ્રાગરણ છે એ ન આપો ને, આવું થોડું હાલે કાંઈ. અરે એ ભૂલ નહીં, હવે બાપુ ઈ વાત નહીં, તમે અમારા બાપુ હતા અને રહેશો, પણ આ ગામમાં હવે રહેવાય નહીં, આટલી મારી વિનંતી છે. એટલે કે કાંઈ વાંધો નહીં, પણ કારણ તો કયો, કે બસ આવો ધણી અમારે ન જોઈ. જેના માણસો અમને ગગલાવી જાય ઘરે આવીને, આવો ધણી ન જોઈ, બીજો ધણી ધારવો છે. તો ગજાજી ગોહિલે કીધું જગા પટેલ જરાક અહીંયા આવો તો. નજીક આવ્યા ને કાનમાં એટલું કીધું, કાંઈ વાંધો નહીં, તમને માતાજી હારો ધણી આપે. રાજાને ધણી કહેતા પેલા, એટલે કીધું હારો ધણી માતાજી તમને આપે, એ મારી પ્રાર્થના છે. પણ એટલું યાદ રાખજો કે રાજાનો બાજરો લઈને રાતને આવતા હોય ને ગાડું નળમાં હલવાય તો ખંભો મારી અને રાજા પોતે ગાડું કાઢી દે ને, એવો ધણી ધારજો. હે કે એવો ધણી ધારજો. બાપુ તમને કેમ ખબર કે હું જ હતો? હે કે હું જ હતો? અને પટેલે હાથ જોડ્યા અને એમ કીધું, બાપુ આવો ધણી અમને ન મળે, અમારી ભૂલ માફ કરજો, અમે અમારી મહેનત હતી ને. તો કે પણ મેં ક્યાં તમને કઈ કીધું, તમારી મહેનત ભલે લઈ ગયા, પણ આવા મારું આ વાત હું કામ કરી કે નાતા હતા એકાબીજાના, આમાં જ્ઞાતિવાદની વાત જ નથી, એવા અનેક નાતાઓ. એમ આ ભાણાભાઈ પટેલને એટલો બધો નાતો દરબાર આરે, જેને 4 ગામ એને હોપી દીધેલા. હારા જીરાના કેવા ગામ છે તમે જોવો તો ખબર પડે. અને એમાં
બન્યું એવું દુકાળ પડ્યો નબળું વરસ થયું ગાયે માકોડા ભરખિયા જનેતાએ ભરીખા બાળ વેલો વળે લાખા ફૂલમાં તારા દેહમાં પડ્યો દુકાળ સજન ખેરું ખેરું થયા એક વાડેજા વચ્છ કો મરધર કો માળવો કો હોરઠ કો કચ્છ બધા હહોની રીતે પોતાના વતન મૂકીને ભાગવા મંડાણા એવો જ્યારે વખત આવ્યો ને ત્યારે ભાણા પટેલે પોતાના કોઠારના કોઠાર છે રાજના કોઠાર પોતાને હોપેલા હતા ને ઈ છૂટા મૂકી દીધા ખાઓ ને લઈ જાઓ બીજી વાત નહીં બસ ખવડાવો બીજી વાત નહીં રાજી થઈ ગયા ગામના ગામ રાજી થઈ ગયા પ્રજા રાજી થઈ ગઈ દુકાળ ઉતારી દીધો પણ રાજાને કોકે જઈને કીધું દરબારને કોકે જઈને કીધું કે આજે તો તમારા કોઠાર પૂરા કરી દીધા અમુક માણસો એવો હોય ને સારું થતું હોય ને એ ન ગમે ઘણા માણસ બાથરૂમના સંપલ જેવા હોય કોઈ દી ગહાય જ નહીં કટકા થઈ જાય ડટિયું નીકળી જાય પણ ગહાવાનું નામ ન લ્યો કાળા થઈ જાય પણ જો બાથરૂમના સંપલ ગહાય ને એમને તૂટી જાય હળી જાય બે ભાગથી ગહાય નહીં ઘણા માણસ એવા હોય ઘણા માણસ પિત્તળની રકાબી જેવા હોય ચા પી લ્યો તોય ગરમ હોય અંદર ચા થઈ રહી હોય હેઠી મૂકો ને પછી તોય અડાય તો નહીં જ ઘણા માણસ બટેટા વડા જેવો હોય ઉપરથી આપણને ઠરેલ લાગે અંદર ભડકા બોલતા હોય એટલે એવા પ્રકારના માણસો ઘણા હોય છે એવા માણસોની ઈર્ષા થઈ કે આ એટલું બધું આપીને આ જહ લઈ જાય તો દરબારનું બધું કહેવાય કોઠા અને દઈ ના જહ લે આને જહ નું નતું આને તો દયાળુ માણસ હતો દરબારે આવીને કીધું કે પટેલ ભાણા પટેલ આમ હોય કાંઈ આ તમે બધા કોઠાર આપણે આ ખાલી કરી નાખ્યા પ્રજાના આ બધું ક્યાં ગયું અનાજ બધું ક્યાં ગયું તો કે જેનું હતું એને આપી દીધું કે જેનું હતું એને ખવડાવી દીધું આ તો પ્રજાનું છે અને હું પટેલનો દીકરો છું અમારામાં ખેડૂમાં એવી તાકાત છે ધરતીના પેટાળમાંથી અન્ન પેદા કરીને કોઠાર ભરી જવાની જવાબદારી મારી છે અમે કોઈ દી ખૂટવા નહીં દઈ દરબાર અને દરબારે કીધું શાબાશ શાબાશ હું તો તને પારખું કરતો હતો આવા ખેડૂ છે એનાથી તો ભગવતસિંહ બાપુ ગોંડલ કે ને મારા ખેડૂ એ ખેડૂ નથી મારા હોનાના ઝાડવા છે શું છે મારા પટેલો એ તો મારા હોનાના ઝાડવા છે સાહેબ આ પરંપરા આપણી હતી અને ઈ કાયમના માટે જાળવી રાખજો અને એમ અહીંયા કીધું શાબાશ અને શાબાશી આપી એને શાબાશી આપી કે અને એનું સન્માન કર્યું કહેવાનો અર્થ મારો એ છે કે ગામના ગામ આપી દે સન્માન કરે શાબાશી આપે એ પણ આ કુળમાં સોજિત્રા કુળમાં થયા છે પાણા બાપા અને એ જ કુળમાં ધના બાપાના જ કુળમાં થયા છે એવા દાતારો થયા છે એ દાતારોની પણ આ ધરતી છે પણ મૂળ વાત ઉપર મારે થોડીક વાત ઉપર પ્રકાશ પાડીને પછી જે કાંઈ વાતો મારે ગીતો સપાખરા એના તરફ જવું છે પણ આ ટીંબામાં બનેલી જ ઘટના ઈ સિમરણ ગામના દરબાર કે મુખી કે ઈ વખતે જે હશે તે પુરાવા મળે છે પણ પૂરેપૂરા હોય ન હોય એટલે આપણે ઘણાને એવું થાય પણ ઈ ગામનો કોઈ મોટો માણસ કે જે હશે તે મુખી હશે જે કયો ઈ તમે પુરાવા સાથે બારોટજીના સોપડામાં લખેલી આ વાત છે એમના દીકરીબાના લગ્ન હતા ઈ વખતે લૂંટારાઓની ફાઇટું બહુ હોય છે આજુબાજુમાં એટલે આપણે ત્યાં ઘણા સારા માણસ હોય ને એને વળાવિયા તરીકે મોકલતા એ તો તમને આમાં વડીલોને ખબર હશે કોઈ પણ બેન દીકરીને આણું તેડવા જાય ને તોય વળાવિયો ભેગો હોય કોઈની જાન જાતી હોય તો વળાવિયા ભેગા હોય અને વળાવિયા એટલે માથે ખાપણ બાંધીને જ જવાનું ખાપણ માથે જ બાંધી ત્યારે જ બાંધી દે તુલસીનું પાન મોઢામાં મૂકી દે શું કામે ક્યારે મરી જાય માથું નોખું પડી જાય પછી પાન તુલસીનું મળે ન મળે અને એવી વાત જ્યારે આવી ત્યારે આ એવી સીમ આડી આવતી હતી કે જે સીમમાંથી જાનને લઈને નીકળવો હોય સિમરણ ગામમાં જાન આવેલી ભદ્રાબાઈ કરી અને બેન એમની જાન અને ગામના મુખીના દીકરીબા અને એની જાન અને તેથી પટેલનો દીકરો તૈયાર થયો ભાઈ ઘોડલી લઈને પટેલના દીકરા એ ધના બાપા સોજિત્રા એ ધના બાપા એ તૈયાર થયા આમ તો સોજિત્રા જ પછી રાંક તો એટલા માટે અટક પડી છે કે દરબારે એમને એમ કીધું કે તું રાંકને તું રાજા જેવું કામ તે રાંકના માટે કર્યું અને એટલું તે કામ કર્યું ભાણા પટેલ તે એટલું કામ કર્યું કે બધું ધન ને ખવડાવી દીધું બધાને બધું અન્ન ખવડાવી દીધું ધન આપી દીધું તું રાંક ભેળો રાંક જેવો થઈ ગયો દાતારીમાં રાંક બની ગયો એટલે તમારી પાછળ આજથી રાંક લાગશે ભલા માણસ આ કાંઈ નાની વસ્તુ નથી હો હા રહીમ ખાનખાના જેવું કામ કર્યું કહેવાય ખરેખર તમારા કુળના દાદાએ આ ભાણા બાપાએ રહીમ ખાનખાના એવો દાતાર હતો કે જેને બધું આપી દીધું અને માગવા વાળા જતા છેલ્લે રહીમ ખાનખાના એવું કેતો કે वो रहीमन वो नर मर चुके जिन घर मागन जाए उनसे पहले वो मरे जिन मुख निकले नाय यारो यारजी छोड़ दो ये रहीमन अब नाय हे यारो मागवा वाળા હવે તો આવો માં હું હવે ભીખ માંગતો થઈ ગયો છું મેં આપી દીધું બધાને यारो यारी छोड़ दो वो रहीमन अब नाय ये रहीमन दर दर ફિરે અને માગી મધુ કરી ખાય એવું કામ આયા આ સોજિત્રાના દાદાએ કરેલું
બાણા બાપાએ કરેલું. એટલે તેદીથી બાકી સોજિત્રા અને એ ધના બાપા ધના પટેલ એ વખતના મર્દના ફાડિયા જેવો પટેલ, પોતે ઘોડી રાખે, તરવાર બાંધે અને કોઈ પણ નાના માણસને તકલીફ પડે તો અડધી રાતે ઉભો રહે એવો માણસ. અને ગામધણી હતા એમનો પણ માનીતો માણસ. એમણે કીધું કે બેનના વળાવિયા તરીકે હું જઈશ અને માથે ખાપણ બાંધ્યું છે, તુલસીનું પાન મોઢા મૂકી દીધું. કારણ કે આ હદમાંથી અહીંથી અહીં પાર બોટાદથી જાન આવેલી, ત્યાં જવામાં ક્યારે ઘટના શું બને એનું કાંઈ નક્કી નહીં. અને કહેવાય છે કે વેલણું ગાડું તૈયાર થયું છે અને ઈ ગાડું ધીરું 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 સિમરણના ગામના હિમાળા જોતા ઈ દીકરી બાએ બદરાબાએ છેલ્લા બાપના જાળવાને જોયા હશે, છેલ્લા બાપના ગામના જાળવાને જે વિદાય દીધી હશે. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો એના બાપને એમ થયું હશે. અને પછી ધીરે 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 ગામડાઓ વેલણું જાતું હોય છે. હારે ધીરે ધીરે ડાબલા માંટી ધના બાપાની ઘોડલી આવતી છે. અને ધના બાપાની ઘોડલી આવતી છે એનું થોડું મારે અહીં વર્ણન કરવું હોય તો, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા ભુગાણા કી ગાજે ધને તોપકા ગણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાજા હારા ગપે રાજ ધને રૂમા 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 તરી ખેડા તેમ રમે ચળપ પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા ભુગાણા હી આજ ધને તોપકા ગણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાજા હારા ગપે રાજ રૂમા 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 તરી ખેડા તેમ રમે ચળપ કે માતે જાણે સુતા તીર તને સાસરા ભૂરી કી બોડા કાનો હોરી સરસો હમ પેર છા ગોડા વાલે રાસ તેર જય હો. ધના બાપાની ઘોડલી આવતી હશે, પાહે પાહે બેનબાનું વેલડું વયું આવતું હશે ભદ્રાબાઈ બેનનું. અને એમાં આવતા આવતા ધીરે 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 કરીને કહેવાય છે ઉગામેડીની આ સીમ, ઈ કસોટી આ ભરવાડ સમાજની સીમ કહેવાતી. ઈ વખતે ઈ સીમમાં ક્યાંક એકલો વગડો હતો અને લૂંટારાઓને તો ખબર જ હોય ફલાણા ગામમાંથી ફલાણા ની જાન નીકળી છે. અને વધારે ગીચ જંગલ જ્યાં હોય ત્યાં લૂંટારા જઈને ઉભા રહીએ, ગામ કોઈ પણ હોય. એટલે એ કહેવાય છે કે ઈ લૂંટારા હોય લાગ જોયો હશે. બાજુમાં બપોરને ટાણે પોરો ખાવા હાટું ઘડીક વેલણું ઉભું રહ્યું હશે. અને ધના બાપા સોજિત્રા કહેવાય છે કે દેવસ્થાનમાં દર્શન કરતા હતા અને લાગ જોઈ અને ચારે બાજુથી લૂંટારાઓ તૂટી પડ્યા, દોડ્યા. ઈ તો એની તૈયારી સાથે તરવારો ભાલા ગિલોલિયું તૈયારી સાથે આવેલા. અને એમાં બોકાહો બોલ્યો બચાવો બચાવો. અને બચાવો કેતાની હારે કહેવાય છે કે આજ મને પોરખ થાય છે. ઉગામેડીના ટીંબે બેઠા બેઠા એક પટેલનો દીકરો, માટીની હારે રહેવા વાળો, ધરતીને ખોદીને ખાવા વાળો, ધરતીને ખેડીને ખાવા વાળો, ધરતીના પેટાળમાંથી અગ્નિની જેમ અગ્નિની જ્વાળામાં, ઉનાળાની અગ્નિની જ્વાળામાં પાકી તપીને પરસેવો પાડીને ધરતીના પેટાળમાંથી અન્ન પેદા કરવા વાળો એક પટેલનો દીકરો હતો. એની મુસળિયું મળી ફરક 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 ફરકાંત ભુજ થરકાંત ગાંગ ઉર રોમ રોમ ઉલટે ઉમાંગ. અને ગડગડતી દોટ મૂકી તલવાર ખેંચીને ગાય લૂંટારાવ નરાધમો, હું હજી મરી નથી ગયો, હજી ધનો પટેલ જીવું છું. ગડગડતી દોટ મૂકીને ખાબકો શડાપ 1 2 3 4 4 ના ભોડા ઉલાડ્યા. પણ ઓલા તો એની તૈયારી સાથે પાછળથી એક ઘાકરો કોચડું ધૂપ કરતું. હારો પ્રજાપતિનો દીકરો, કુંભારનો દીકરો ચાકડા માથેથી જેમ પિંડો ગારાનો ઉતારે ને એમ ધના બાપાનું મસ્તક ઉતારી લીધું. પાછળથી ઘા કરી તરવારનો. ઈ વખતની તરવારો એવી હતી. પણ ઢૂંઢ છે, ઢૂંઢ ઘુમરે સીડ્યું ભાઈ. એક હાથમાં તો તરવાર હતી પણ બીજો હાથ હજી એને ખાલી લાગતો હતો. એમાં આ જ ગામનો અણઘણ પટેલ, આ જ ગામનો રામજી પટેલ રામલો
પણ એને રામ મૂછડ કહેવાતો, મોટી મોટી મૂછુના કાતરા રાખતો. અને અહીં બેઠેલા બધાને કહી દઉં, મૂછો રાખો તો સારું, હસોડી ન રાખતા હોય તોય મને કાંઈ વાંધો નથી. એ તો કામમાં આવે ને એટલું બધું હાચવીને ઉતાવળ, જેને મૂછું ન હોય મરદ નહીં એવી વાત છે જ નહીં. પણ આપણી શોભા છે, ભગવાને આપ્યું હોય ને તો એમાં કુદરત સામું બહુ ન પડવું. ભગવાને કંઈક ધીરુભાઈ એકચ્યુઅલી તમારે ઉજાગરા કરવાનું મૂછું કઈ હાચવવી કા થોડી થોડી હોય એમાં હું ભગવાન સામું પડું ને? હા, ખોટે ખોટું. ભગવાને આપ્યું ને, માતાઓ બહેનો નથી આપી જો. અને એ તો ભગવાનનું કેવું કામ છે, એને આપ્યું હોય તો આપણે ઘેરે જઈને આમ બેઠા હોય આવી ગયા તો આપણે સાફ કેવા કરી દે એમ કહી હગી? આપણી તાકાત છે કહી દે સા પાણી કરી દો ભાઈ ભાઈ. પણ મારું કહેવાનું ખેર ઈ બાજુ નથી જવું. એ તો જેને ફાવે એ રાખે, ન ફાવે ન રાખે ને. આ તો 21મી સદી છે એકચ્યુઅલી, કાંઈ વાંધો નહીં. પણ મારું કહેવાનું ઈ છે કે કોઈ કાતરા રાખતા હોય ને, કાતરા રાખતા મૂછુના પ્રમાણ હતા. એ કાતરા વાળો એને જોય કે એને ચરણે આવે એ ભૂખો ન જાય. આંગણે હજી પણ રાખો તો આંગણે આવે એ ભૂખો ન જાય. બેન દીકરી કે ગાયું માટે અવાજ પડે એટલે મરી જવા માટે નીકળી જવું, એને જ કાતરા રાખવાની છૂટ છે. નકર્યા ઉલાળા મારવા એને ઘોડાનું પૂંછડું કહેવાય, કાતરા નો કહેવાય. આવો એક અણઘાણ પટેલ, ઉગામેડી ગામનો પટેલ, પોતે કાતરા રાખે ભાઈ. અને મોકો કોતે કે કોક દીક મેં કાતરા રાખ્યા છે, હું પટેલ નો દીકરો છું, અણઘાણ પટેલ છું. ઉગામેડીના ટીંબાને એકવાર ઉજળો કરવો છે, પણ મોકો મળી જાય તો થાય. ખોટી રીતે વાયડાઈ કરીને મારે કોઈ યારે બાંધવો નથી હો. વાર્તાઓ સાંભળે, પોતાના બારોટો પાસેથી, વડીલો પાસેથી વાર્તાઓ સાંભળે અને વાર્તાઓમાં કે ભાઈ આવા બલિદાનો ભારતની ધરતીમાં થયા. તેથી આ બાજુ ધના પટેલ અને આ બાજુ આ રામજી અણઘણ, રામલો મૂછડો, એ બે એવા સપના જોતા હતા કે માં કોક દીક એવો મોકો આપી દે કે જેના માટે બેન દીકરીની ઇજ્જત માટે કે ધરતી માટે ગાયું માટે ખપી જવાનો મને મોકો આપી દે. એ બેયને આજ મોકો મળ્યો. મરવું તો બધાયને છે, આપણે વૈયા જાઉં, પણ એક અહીં બેઠેલા ને કહી દઉં, આજથી 100 વર્ષ પછી અહીં બેઠામાંથી એકુય નહીં હોય. જેટલા બેઠા છો ને અહીંયા, કોઈ બેનું દીકરીઓ વરહદીના બાળકને ભેળું લઈ આવ્યું છે, એ આજથી 100 વર્ષ પછી નહીં હોય. ગેરંટી સાથે કહું, આજથી 100 વર્ષ પછી કોઈ આમાંથી નહીં હોય. પણ ધનો બાપુ એમને મડીખમ બેઠો હોય છે અહીંયા, ભલા માણસ, એમાં ફેર નહીં પડે. હા 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 હા. તો એનો અર્થ એવો થયો કે વધારે કોણ જીવું? ઈ જીવ્યા. તો ઈ એમ અહીંયા ઈ રામલો મૂછડ એટલે કે રામજી અણઘણ પટેલ ઉગામેડીનો ઈ હાથી લઈને નીકળેલો. અને ઈ હાથી એને ગળગતી દોટ મૂકી ભાઈ કે હું આજ ખપી જાઉં. અને ઈ મારા ઘા કર્યા છે, પણ હવે લડાકુ કોમ તો નહીં, કેમ લડવું, પણ એને મરી જવું તું. ઈ ખાબકો જેના થાય એટલા લૂંટારાને ઘા કરી અને પોતે ત્યાં કાયમ આવી ગયો. પણ ધના બાપાનું માથું પડી ગયું ને, ધડ ગાંડું થયું. એક હાથે તલવાર વેતરે, 1 2 3 4 ઓલાના હાથીડામાંથી રાંપ કાઢી બીજે હાથે ભાઈ હો ધના પટેલે. હા 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 હા, વાહ સોજિત્રો, શાબાશ સોજિત્રો, શાબાશ. એક હાથમાં તલવાર, એક હાથમાં રાંપ અને મંડો લેવા. 1 નહીં 2 નહીં 3 નહીં 13 ને પાડ્યા ભાઈ. પેલા 4 પાછા 13. એ 17 ના ઢૂંઢને ઢાળીને પછી બેન ને એમ થયું ભદ્રાબાઈ ને, હાય હાય હાય, મારો વીર મારા માટે લડે. ઈ તો જુઓ, આ કાયાનો કોથળો કાલ ગલટી થઈ જાય, કાલ મરી જાય, પણ મોકો મળ્યો છે. આવો મારો વીર બનીને પટેલનો દીકરો મારા હાટું જો ખપી જતો હોય ને, તો હવે ગળીનો તાંતળો નાખી દઉં. એ તાંતળો ગળીનો નાખ્યો, લૂંટારાઓને મારી નાખ્યા એને, તાંતળો નાખ્યો અને ધડ પડ્યું. ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દંત ઝુંપર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની બ્રેકોંડ સમહર દેખ થંબા ઝૂર હરખે ઝૂલ વરવા હુર પાડે ગીરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હીધર પાડ ઓદા હોટ મીટે સાહ ટીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમ દોઈ લાગ્યો મામલો વડલોય બેઠક વજાડી ગણવાર અને ત્રીજા પોર લગ તરવાર. વાહ સોજિત્રા, કેવી તરવાર ત્યાં હાકી. બેઠક વજાડી ગણવાર, ત્રીજા પોર લગ તરવાર અને તોરંગ બૂટ બાટા જૂટ ટેગા જાળ બંગળ તૂટ હુબક તોપ તાલે હિક જૂજે કોણ ચાલે જી. મારી 17 જણાને મારી ગળી નાખી, ધડ પડ્યું. અને ભદ્રાબાઈ છે એ વીરની પાછળ સતી થઈ ગઈ. સતી પણ આજ અહીંયા બેઠી છે. ભલા માણસ, આવો આ ગામના ટીબાને ઉજળો ઇતિહાસ ધરબી દીધો છે. કાળની છાતીની માથે ઇતિહાસ લખાઈ ગયો છે. કાળની સમયની તાકાત નથી. અમારા ધના બાપા સોજિત્રાને એમાંથી મિટાવી શકે. સમયની તાકાત નથી કે રામજી અણઘણના ઇતિહાસને મિટાવી શકે. કહેવાનો અર્થ મારો એટલો છે કે આવું બલિદાન જ્યાં પાળિયાને દીધું છે, આ ગામ ભાગ્યશાળી છે કે આવો જાગતો પાળિયો અહીંયા બેઠો છે. માતાજી તો છે જ,
પણ પાળિયા જે ગામમાં હોય એ ગામ ભાગશાળી છે. તો અણગણ પરિવાર પટેલ ને બધી બીજી અટકના પટેલો, ભરવાડ ભાઈઓ, ઇતર સમાજના આખા ગામના જે આને મદદ કરે છે સોજિત્રા પરિવારને, એને વધાય આપું છું કે તમે આવા ધર્મના કાર્યમાં અડીખમ ઉભા રહ્યા છો અને તમારા ગામમાં આવો ઉજળો પાળ્યો છે. મારી તો એક જ વાત, કોઈ પણ જ્ઞાતિની સારી વાત અમારા સુધી પહોંચાડજો. બારોટના રેફરન્સ સાથે આપશો એટલે હું જે બોલું. હા, બારોટના રેફરન્સ સાથે જે કઈ વાત આવશે, અમે તો જોગડા વણકરની વાર્તાઓ કરી છે સાહેબ, કારણ કે એને બલિદાન આપ્યું છે સાહેબ. એવું અહીંયા બાપાનો આ ઉજળો ઇતિહાસ અહીંથી લાઈવ થી વિડિયાથી જેટલા જોતા છે એને ખબર પડશે કે ઉગામેડીમાં એક પાળિયો ઉભો છે અને આજ પણ જાગતો પાળિયો છે. અને આપ અહીંયા આવતા રહેજો. સોજિત્રા પરિવાર ક્યાંય હોય દુનિયાના પડમાંથી અહીં બીજા ગામના આવ્યા એને કહું છું, તમે ક્યાંય હશો, હાચે દિલે જ્યારે બધા કેડા બંધ થાય એવું લાગે ત્યારે એકવાર યાદ કરજો કે હે અમારા કુળના બાપા, ધના બાપા, અને અડધી રાત થવા દે તો ભલા માણસ એ હુરો પૂરો ન કહેવાય, જેને બેન દીકરી માટે બલિદાન આપ્યા છે. કોઈ દી તમારી આબરૂ ન જવા દે, કોઈ દી તમારી લાજ ન જવા દે, પૂરો પૂરો કોઈ પણ હોય એનામાં એને બલિદાન દીધા છે. અને એટલે મને દાદ બાપુની આ રચનાની બે કડી કહેવાનું મન થાય છે. શું કામે? તોય ધડ ધીંગાણે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂંજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. જય હો. गोमती जी के बोली जमुना दीना मारे निर्गंगा मन दिनाव, घड़वैया मारे निर्गंगा मन दिनाव. गोमती जी के बोली जमुना दीना मारे निर्गंगा मन दिनाव. नमणी विजो गणना नमती हाजे कोई नमणी विजो गणना उनाना हुड़े मारे नावो रे घड़वैया मारे ठाकुरजी નથી થાવો, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો. ધડા ધીંગાણે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂંજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવો. જગના કુડા કુડા રાગમાં ફોગટ નથી રે ફૂલાવું, ઘડવૈયા મારે ફોગટ નથી રે ફૂલાવું. કપટી જગત કેરા કુડા કુડા રાગમાં ફોગટ નથી રે ફૂલાવું. મુડદા બોલે એવા સિંધુડા રાગમાં, મુડદા બોલે એવા સિંધુડા રાગથી પૂરો પૂરો હર જાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
પીળા પિતાંબર જર કસી જામા મારે વાઘામાં નથી વીજળાવું પીળા પિતાંબર જર કસી જામા બોલ્યા વાઘામાં નથી વીજળાવું બેટડે બાપના મોઢાન ભાડા એવા બેટડે બાપના મોઢાન ભાડા એવા ઉમળા હાથેથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી ધડ ધીંગાણે જેના માથા મહાણે એવા પાળિયા થઈને પૂંજાવું રે ઘડવૈયા મારે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું લાલભાઈ અને એવી જ એક અદભુત રચના આપ બધાએ ખૂબ સ્વીકારી ભગવાન દ્વારકાધીશની આ બેન દ્વારકાધીશનું આ ગીત આપે ખૂબ સ્વીકાર્યું ખૂબ સાંભળ્યું છે મારું એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયાના મીઠા ભગવાન બાપો ચરણો પખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર એ જો ઠાકર નો જાગા પેલે રાજ મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન ત્રણ પેઢી ગોળ કરે હાજર બાપા બાપો બાપો મહેનત ફળી છે આટલું માણસ ભેળું થયું આવો ઉત્સવ થયો કાકા ભત્રીજાની અને મને ધીરુભાઈ તો કહેતા હતા અમારા ઉપર જે પડ્યું છે અમારે પાસે અમને એમ હતું કે અમે મરી ગયા અમારી પાસે હવે કાંઈ નહીં રહે પણ પછી એ બાપાની કૃપા થઈને બાપાએ જે આપ્યું છે એની કોઈ વાત ન થાય એવું અમને આપ્યું છે એટલા માટે ભાગશાળી ચારણ નો ભીમરાણા મેહ દેહુર ઘાંઘણિયા નો ડોલરીઓ દેહ ભાગશાળી ચારણ નો ભીમરાણા નેહ દેહુર ઘાંઘણિયા નો ડોલરીઓ દેહ અવતારી જન્મી જા મોગલ નાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી
જોતા માણેકને અત્યારે આપણે યાદ કરી છે. હમણાં હું પ્રોગ્રામમાં કહેતો રહું છું કે કેવી કેવી ઘટનાઓ આ યુગમાં બને છે. જેને સારું જીવવું છે એને બહુ વાંધો નથી, સંસ્કાર હાચવા છે એને, પણ 6 વર્ષની દીકરીઓ ઉપર આચાર્ય દરજાનો માણસ ન બનવાની ઘટનાઓ બને. આચાર્ય ભેગી દીકરી મોકલી હોય ન બનવાની ઘટના બને. ક્યાં જાશું આપણે? શું આપણે આગળ વધ્યા? આપણે ક્યાંક આગળ પલો કાપી ગયા? આપણે ક્યાં પલો કાપી ગયા? ન બનવાની ઘટના. હમણાં તમે મીડિયામાં બધું જોવો છો. 5મામાં ભણતો એક બાળક ને શું ઘટના જોયું ને તમે બધું. તઈ અમને છોકરા બોલવાની મનાય. એમનેમ કામ કરો. એકચ્યુઅલી બોલ્યા વગર કામે ઈ જ આગળ આવે. સસમા કેમ આવડી ગયા? એવડા એવડા આવી ગયા છે. દૂધ પીતા જાવ ગાયનું ભેંસનું. ગાયનું પીઓ તો વધારે સારું, નો જડે ભેંસનું સારું જોયો. ભેહું આપણે ભગર ભેહું વળી હાથણી જેવડી ધેનું જ્યાં સિંહ સન્મુખ દસતી. ભેહું દૂધે જેવું તેવું નથી, પણ ગાય માનું પવિત્ર છે, વધારે સારું ગાયનું. આમાં ફેટ હોય, કામ બહુ કરવું પડે તો ભેંસનું પીવાય. પણ તમે ચશ્મા આવડા છોકરાને આવી જાય ચિંતાનો વિષય છે. હા, અમે એટલું રાતને દી વાંચી છે તોય હજી હવે ઠેઠ આવશે, કદાચ હવે આવશે એવું લાગે છે. હાલો જલ્દી, આ છોકરાને મજા આવતી લાગે મને એમ કે. હા એનું છેલ્લે કરી લેશું આપણે. હું જયારે પૂરું કરું ને પછી તરત બોલી જઈશું. હા બસ એવું કરો. શું છે મારે વિષય ઉપર બધું હોય. હું મને ગાતા આવડે ને વાતું આવડે. હું ગાવા માંડું તો બધું ગાયા જ કરું, તો કઈ નડે નહીં. તમે ભેગા કરો ગમે, પણ મારી જયારે વાત તમારા સુધી પહોંચાડી હોય ત્યારે થોડું ડિસ્ટર્બ થાય. એટલે હો છોકરા, વાહ તમારા વેલા હારે હગ પણ થાય તમારા. હજી તો ઉગીને ઉભા થયા છે. કા સંસ્કાર હાય છે એટલે બધું થાય. બસ એમાં હોય એને મજા આવે છે. આવા પોટલા ક્યાં ભેળા કરવાનું મળે. પૈસો એવી વસ્તુ અમને જો ને, અમને આગળ બહુ ઉઠતા હોય તો અમને મોજના તોરા છૂટે. આમાં અમને લઈ જાવ, અમારે આ ન લઈ જવાના હોય, પણ અમને મોજના તો ખબર નહીં આમાં તાકાત એવી છે. અમને તેમ થાય બહુ ઉડવા જોઈએ. અને સાહેબ પંડ્યા સાહેબ ને, પંડિત સાહેબ સોરી, હા એકવાર જ હજી વાત થઈ એટલે માટે પંડિત સાહેબ અમારે છે ને, અમારે લઈ જવાના ન હોય આ બધા રૂપિયા, પણ ઘોળ થાય તો અમને હાવ તોરા છૂટે એવું છે. એટલે બેસી જાઓ છોકરા, બેસી જાઓ. માં તમને ઈ કરતો તો કે ન બનવાની ઘટનાઓ આ યુગમાં આજે બને છે. હું તો અહીં બેઠેલા માવડીઓને પગે લાગીને કહું, તમારા બાળકોને 2 સારી વાર્તાઓ અઠવાડિયે એકવાર સંભળાવજો, વધારે નહીં તો 2 સારા ગીત સંભળાવજો. અનુપમા ન જોવો હોય તો જરાય વાંધો નહીં, ઉપાધિ ન કરતા. ઈ જરાય દુખી નથી, તમને લાગે છે. અમુક બેનું સોફે બેઠા બેઠા રોય, બિચારી અનુપમા આજ તો બહુ દુખી થઈ. બોલો અનુપમો ઓફિસેથી આવ્યો, એને પાણી પાવ, મેકઅપ ના ખર્ચા ઈ ઉપાડે છે. હા, પણ એવા સિરિયલોમાં છે હું બોલો તમે ખબર છે, કુટુંબને નોખા પાડવા સિવાય બીજો ધંધો જ નથી. એકાબીજાને વીખી સુખી નાખ્યા કુટુંબ. છતાં એના એપિસોડો કેટલા હાલે ને વધારે બોલાઈ જાય માફ કરજો, પણ મારાથી રેવાય નહીં એટલે કહેવાય જાય. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે નક્કી જ નથી. યાર આથી વધારે શું મારે કેવું હવે. છતાં એટલા એપિસોડો જોવાય છે. પણ એક બાજુ આજે ન બનવાની ઘટના બનતી હોય, 6 વર્ષની દીકરી ઉપર આચાર્ય દરજાનો માણસ ન બનવાના કામ કરતો હોય, ત્યારે અમને કહેવાનું મન થાય કે અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી વગડામાં નીકળ્યો, ધીરા ઘોડલાની માથે ડાબલા વાગતા જતા હતા, અને 18 વર્ષની એક દીકરી, સાંભળજો 2 વાતો એવી છે જોગીદાસ ખુમાણની. 18 વર્ષની દીકરી એક નદીમાં આમ ઘોડા ઉતર્યા ને, હળી કાઢીને જોગા ખુમાણની લગામ પકડી. માર્ગ છે મુંબઈ તણે જળ બેડા નો જાય, હેલે હમદર માય તારા જહાજ જોગીદાસિયાઓ. એ 18 વર્ષની દીકરીએ લગામ પકડી લીધી. રૂપના આભરણ જેવી દીકરીઓ, અને ઈ રૂપના આભરણ જેવી પરી જેવી 18 વર્ષની દીકરીએ લગામ પકડીને ઉભી રહી. 18-20 વર્ષની દીકરી જોગીદાસ ખુમાણે પડકારો કર્યો, હા બેટા આગે. બેટા બોલવા જાય ને પેલા કહી દીધું, બેન નો કહેતા, બેટા નો કહેતા, બેન નો કહેતા, પેલાથી કહી દઉં છું. અરે પણ શું કામે મારી લગામ ઘોડીને પકડે છે? તને કાંઈ કોઈ નરાધમ તને બેન કાંઈ હેરાન કરે છે તો કહી દે, હું જોગો ખુમાણ છું. એને જગતના ચોકમાં ધરતીના પેટાળમાંથી કાઢીને એને જીવતો ન રહેવા દઉં. તને કોઈ હેરાન કરી બેન? અરે બેન બોલો માં. કેમ કે તન મન ધનથી તમને વરી ચૂકીશું. કે તમને વરી ચૂકીશું. રાહ જોતી હતી ક્યારે જોગો ખુમાણ મળે. મારે સંસારના મોહ નથી, શરીર સુખ માટે તમારી યારે મારે લગ્ન નથી કરવા, પણ આવો મર્દ માણસ હોય
અને જેને કાળને મોઢામાં લઈને બારવટા કરતો હોય તો મારે તમારી અર્ધાંગના બનવા માટે આડી ફરીશું. હા 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 આ ભાલાની બુડી મારી કાંડામાંથી આમ ધીરેક ધીરે આમ મુકાવી દીધી લગામ અને કીધું કે તું મારી કમરીબાઈ આગી જા આગી જા આગી જા. કમરીબાઈ એટલે જોગીદાસ કુમારની દીકરીબાનું નામ કમરીબાઈ હતું. તું મારી કમરીબાઈ આગી જા. અને મિત્રો અહીં બેઠેલા સાંભળજો બધાએ, કોઈ મહાપુરુષ સંતના વેણ લાગે, જેસલ જાડેજો તોળાદેનું ભજન સાંભળીને ઘડીક પહેલાનો બારવટીયો પીર બની જાય, એ તો સતી નારીની તાકાત હતી. સંતોનું તો બને, કેટલી ઘટના એવી સંતના વેણ લાગે ને માણા ભગત બની જાય. પણ આ બારવટીયો અમારો જોગો ખુમાણ બારવટીયો કહેવાતો, ઘડીક પહેલા વરવા માટે રૂપમાં મોહિત થઈ ઈ જોગા ખુમાણની આખડિયું, ઈ એના કાતરા, શું એનું રૂપ હશે. તું ટીંબે જુનાણા તણે ને જેદી ફેખળિયો ફોજે તેદી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયા. ઈ જોગીદાસ કુમારના રૂપમાં મોહિત થઈને આડી જ્ઞાતિનું નામે છે દીકરીનું, પણ મારે યુગ પ્રમાણે હવે મેં નક્કી કર્યું કે આપણે જ્ઞાતિનું નામ ન લેવું. કઈ જ્ઞાતિની દીકરી હતી ઈ દીકરીને વરવા માટે આડી ફરેલી મોહિત થયેલી દીકરી એટલા જ શબ્દો સાંભળ્યા જોગીદાસ કુમારના, મારી કમરીબાઈ છો તું, છેટી રે બેટા. મારી કમરીબાઈ એટલે મારી દીકરી. એક વેણ એવા હૃદયમાં લાગી ગયા. ઘડીક પેલા વરવા આડી ઉતરેલી દીકરી એટલું બોલ્યું કે ઓહો હો દરબાર, શું વાત કરો. હા તું મારી દીકરી મારી કમરીબાઈ છો. આવી વાત જોગા ખુમાણ હામી ન કરાય. હું વંજવાળાનો દીકરો છું, એટલે કે હુરુજનો દીકરો છું. અને બે હાથ જોડીને કીધું કે બાપુ માફ કરજો, આજથી હું તમારી દીકરી, મારી ભૂલ થઈ ગઈ હતી કે મારાથી આવું, મને એમ કે હું એને હારે લગ્ન કરીશ, હું એના ઘરમાં મને બિહાર છે. સાહેબ એક ક્ષણની માલિકોરી જુવાન દીકરીના જીવનમાં પરિવર્તન કરી દે. બોલ જોગું ખુમાણ ક્યાં ક્યાં હટાણની બનેલી ઘટનાઓ. એટલા માટે આ બારવટિયાઓને યાદ કરીને આપણે ગીતો ગાઈએ છીએ. એટલે ચોથાને મૂળું ના જબરાતે જોમ, ઘેરના ભાલાએ તોડ્યો તો જોમ. ચોથાને મૂળું ના જબરાતે જોમ, ઘેરના ભાલાએ તોડ્યો તો જોમ. અલબેલો મરતાને ઓખો રંડાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. મારી જગદંબા ખોડિયારમાં આય મારો ધીંગો ધણી. મારી જગદંબા ખોડિયારમાં આય મારો ધીંગો ધણી. કરે ખમકારે ખમકારે ખમકારે, કરે ખમકારે અખિયાર, આય મારો ધીંગો ધણી. તારા કાજે છે નાદ ગિરનારમાં, તારા પડકારે થાય પર ભાર, આજ મારો ધીંગો ધણી. આજ મારો ધીંગો ધણી, મારી જગદંબા મોમાઈ માર, આજ મારો. આવી વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે. 1.5 કલાક ઉપર સમય થયો છે. ઘણું બધું આપ સાંભળો. હજી આગળ પણ આપણે આનંદ કરશો. બેનું પણ આપણે હું પણ છેલ્લે મારે આ સપાખરું આજે ખૂબ યુવાધન સાંભળે છે એટલે એ કેવું છે. એટલા માટે પેલા તો આપને અભિનંદન અને વંદન. સતત આપ આટલા બેઠા છો 2 કલાકથી. એટલે હાથા તોડી આ પાંજરા વાળા હાંકળ લેથી બાગ જોઈટા બાગ બોલી ગામડામાં ભૈયા હાગ બાગ નામે જોઈટા સિંહ જમુ જાળા પશુટા બેનાક જાણે જોઈટા નાસ માન કેના ફૂટા જમી તાક જાળા પાળા ભેગુ વાળા પલ્લે કાળા બેર જાગા પાડ વાળા મેગા કાળા નદ કાળા પૂર ખોજાળા ઉતેળા માહે વાદળારા નોર ભડે ભડે તાળી બંદુ કાળી તાગારાણ પૂર. હા
કાળી બાગારાણ તોર જાને કકાણ જાણે કી કાળી ભણકી પાકરા કાળી જાણકી જારતા કા બુટિયા દોતાર ભણકી સીતવા રાત ભણકી બુટિયા રોગા ભણકી માપલે હુરા મારે માર માર ગને હનુ મંદ ધમ ગન કાળા જેમ હાંડા પીરી હંડા વાળા કાળા તોડી આવી છે झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्म के सारे पाप कट जाएंगे जाग जाएंगे राम आएंगे जो केसरी के लाल मेरा छोटा सा ये काम जय हनुमान जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये मैं तो राम संग जपना कराए सदा હનુમંત ધમવાને લંકા ડાળા જેમ હાલા બેની હંડા વાળા કાળા તોડી આવે દીએ રામ રામ લૂટ વાને કાઢે દાડા મારી ધામ રોળી વાળા કે અને હવે આમાં જે કડી બોલું એમાં હર હર આવે ત્યાં હું પૂરું કરીશ ત્યાં મારી યારે બે હાથ ઊંચા કરીને બધા હર હર કરજો હર હર આવે ત્યારે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक झोला था बोली हर हर महादेव बोली हर 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 पूरा पूरा बाबा वासंगी दादा मोमाई मातनी खोड़ियार मातनी पार्वती पति हर हर महादेव आहा के हे प्रेमनी वातो ए तो आवा कोक प्रेमीओ जाने 2 કલાકનો રાઉન્ડ થયો પ્રેમીઓ જ કહેવો ને તમે અમારા અનજાણે પ્રેમી प्रेम हाथीला इ तो हाड हम फावे रे पण पद्मा तारो प्रीताल इ तो हिरण नी हद मारियो जाजा के जो जुहा
એમ મરતા બોલ્યો માંગડો મામા મારી પદ્માને કેજો